અજીજ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, બાળકો, અસલામ આલેકુમ. ગુજરાતી ભાષામાં કુરાનિક અરેબિક શીખવાના આ 96મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશ આમદીદ. પાછલા એપિસોડમાં ગયા એપિસોડમાં મેં આપને વાયદો કરેલો હતો કે હવે પછીના જે 2-3-4 એપિસોડમાં આપણે એરેબિક ગ્રામરની સાથે સાથે બીજી ભાષાઓ છે, ગુજરાતી, હિન્દી, અરબી, ફારસી, ઉર્દુ, એના ગ્રામરમાં ને આપણા ગ્રામરમાં શું તફાવત છે એ જો આપણે સારી રીતે સમજી શકીએ તો એરેબિક ગ્રામર આપણને સમજવામાં બહુ વાર, કારણ કે આપણે ફક્ત સરખામણી જ કરવાની હોય છે, કમ્પેરિઝન જ કરવાની હોય છે, એટલે કંઈ બહુ વાર લાગે નહીં. એટલે એ દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખી ને આપણે આજથી 2-3 એપિસોડમાં અરેબિક ગ્રામરની જે બાબતો છે તેને અંગ્રેજી અથવા તો ગુજરાતી કે ઉર્દુ, હિન્દી વગેરે ભાષાઓ, આપણી જે ભાષાઓ છે ગદ્ય સ્વરૂપમાં, તેની સાથે શું તફાવત છે અથવા શું સરખામણી સામ્યતા છે તેની વાત કરીશું. આજના એપિસોડમાં આપણે અરેબિક બારાક્ષરી અને એરેબિકના શબ્દો, ફક્ત એ બેને વિશે વાત કરી, કારણ કે એ બંને પાયાની વસ્તુઓ છે અને આ પાયાની વસ્તુઓ જો આપણે બરાબર સારી રીતે સમજી જાય તો આપણને આગળ ઉપર વાંધો આવે નહીં. અને આમાં એ ખાસ કરીને અરેબિક જે શબ્દો છે એને અરેબિકની 2 બારાક્ષરી હોય છે. એક તો આપણે જે અબકડક ABCD જોઈએ, અને એ ઉપરાંત અરેબિક ભાષાના અડધા શબ્દો, આખા શબ્દોને અડધા શબ્દોની બારાક્ષરી પણ આવે છે. એ આજના એપિસોડમાં આપણે જોઈશું. આપ ધ્યાનથી જોજો. અરબી ભાષા છે વિશ્વની પવિત્ર અને સમુદ્ર ભાષા છે. અરબો સાથે આપણે ઘણા જૂના સંબંધો જાણીતા છે. ગુજરાત રાજ્યમાં દરિયા કિનારે અને આખા ભારતમાં દરિયા કિનારે, તામિલનાડુથી માંડીને ગુજરાત સુધી બધા અરબ વેપારીઓ ઇસ્લામના ઉદય પહેલાં પણ આવતા હતા. ત્યાંથી ઘણા સમયથી તેઓ આપણા સાથે એમનો નાતો છે. આપણા ભારત દેશમાં મુસલમાનોએ સૈકાઓ સુધી રાજ કર્યો, મોગલ સામ્રાજ્ય અને બીજા ઘણા આવ્યા, પણ અરબી ભાષાનો જેવો પ્રચાર અને પ્રસાર થવો જોઈએ તેવો થયો ને. એ બધા મુસ્લિમ બાદશાહો હતા, પણ તેઓ ખૈબર ઘાટમાંથી ને ઈરાન ને અફઘાનિસ્તાન એ બાજુથી આવતા હતા, એટલે અરેબિક ભાષાને બદલે તેઓ પોતાના પ્રદેશની જે ભાષાઓ છે એ જાણતા હતા. અને દિલ્હીમાં અને યુપીમાં આવ્યા એટલે યુપીમાં જે ઉર્દુ ભાષા પ્રચલિત હતી ને ઈરાનમાં જે ફારસી ભાષા પ્રચલિત હતી, એ બંને ઉપર આ બાદશાહોનો ઝોક વધુ હતો. અને અરબીને બદલે ઉર્દુ ને ફારસી ભાષામાં તે લોકોને બહુ દિલચસ્પી હતી. ગાલિબ અને બીજા જે કવિઓ વગેરે પણ થયા તે બધા ઉર્દુ ભાષામાં થયા. જોકે અરબ દેશો સાથે આપણા વ્યવસાયિક સંબંધો પહેલાં કરતાં વધારે સુદૃઢ બન્યા છે. એનું કારણ શું છે કે અરબ દેશોમાં, ગલ્ફ કન્ટ્રીઝમાં જનસંખ્યા, પોપ્યુલેશન ઓછી છે અને પેટ્રોલના અને એના ઉદ્ભવના હિસાબે ત્યાં સમૃદ્ધિ વધારે છે. એટલે તે ધંધો, નોકરી, વેપાર ઉદ્યોગ કરવા માટે આપણે દર વર્ષે હજારો લોકો અહીંથી અરબ દેશોમાં જાય છે. ત્યાં રોજિંદા કામકાજમાં અરબી ભાષા વગર ચાલે નહીં, એટલે તેઓ ત્યાં જઈને સેટ થાય, એટલે ત્યાંના લોકો સાથે રહી એટલે ઓટોમેટિક અરબી ભાષા શીખી જાય છે. આપણે જેમ નાનું બાળક છે, આપણી માતૃભાષાને આપણા પાડોશમાં રહેતા બીજી ભાષા બોલનારાઓની સાથે સંપર્કમાં રહીએ તો એ બધી ભાષાઓ આપણા બાળકો પણ બોલતા શીખી જાય છે. એ રીતે એરેબિક ભાષાની વાત કરીએ તો એક કેન્દ્રીય સેમેટિક ભાષા, એટલે કે સેન્ટ્રલ સેમેટિક લેંગ્વેજ છે. તેથી તે હિબ્રુ અને સિરિયન જેવી બીજી સેમેટિક ભાષાઓ સાથે સંબંધિત તથા તેની સાથે વર્ગીકૃત થયેલી છે. સેમેટિક ભાષાઓ એટલે કે આફ્રો એશિયન ભાષાઓનો સમૂહ અથવા તો એનું કુળ અથવા તો એની ફેમિલી, જેમાં હિબ્રુ, અરેબિક, આર્મેઇક અને કેટલીક અન્ય પ્રાચીન ભાષાઓનો પણ સમાવેશ થાય છે. હવે ભાષાની વાત કરીએ જનરલ, તો દરેક પૌરાણિક ભાષાઓ છે, કે સંસ્કૃત છે, લેટિન છે, અરબી છે, એ બધી ભાષાઓ ઉપરથી જ આજની આ ભાષાઓ ઉતરી આવેલી છે. અને એટલે કે આવી ક્લાસિકલ એરેબિક અને મોડર્ન સ્ટાન્ડર્ડ એરેબિકમાં પણ ઘણો ફેર છે. એક ક્લાસિકલ એરેબિક છે પદ્ય સ્વરૂપમાં છે, અને મોડર્ન એરેબિક છે ગદ્ય. આપણે જે ભાષાઓ બોલી છે વાપરીએ બધી ગદ્ય સ્વરૂપમાં છે, એ તો આપણે બધા જાણીએ છીએ. એરેબિક
એમાં ખાસ કરીને મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિક જે છે ગલ્ફ કન્ટ્રીઝમાં ને બધે પણ વપરાય છે વ્યવહારમાં, એ સાહિત્યિક સંબંધિત ભાષા છે. અને અત્યારે તે ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વ, મિડલ ઇસ્ટ એટલે કે ભારત, તુર્કિસ્તાન, ઈરાન અને આખાતી દેશોમાં અરબી પ્રકાશનો માટે અને વાતચીત માટે તેનો ઉપયોગ થાય છે. એટલે કે અરેબિક ભાષા આપણે માની લઈએ કે હું આજે એપિસોડ આપું છું તેના પરથી શીખી લઈએ એટલે આપણને અરેબિક ભાષા આવડી જશે એવું નથી. કારણ કે અરેબિક ભાષા ક્લાસિકલ છે ને મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિક છે એ ગદ્ય સ્વરૂપમાં છે અને એ તો વધુ શૈલી છે, એ આપણે આગળ જોશું. ભાષાનો ઉદય અને વિકાસ કેવી રીતે થયો એની જે વાત કરીએ તો શરૂઆતમાં આદિમાનવે પોતાની વાત અથવા પોતાના વિચારો અને સંદેશાઓને આપણી કરવા માટે પહેલાં એ લોકો ઇશારાઓથી વાત કરતા હશે, ત્યારબાદ ચિત્રલિપિ જેવા માધ્યમો ડેવલપ થયા અને પછી ઉત્ક્રાંતિ સાથે અલગ અલગ પ્રકારના અવાજોથી સંચાર વિનિમય થતો ગયો અને અંતે છેલ્લે વ્યવસ્થિત રીતે ભાષાઓનો ઉપયોગ બોલીને અને લેખન પદ્ધતિ દ્વારા તેનો વિકાસ થયેલો છે. અરેબિક ભાષાની જો વાત કરીએ પછી ક્લાસિકલ કે સ્ટાન્ડર્ડ અરેબિક હોય તો એ ક્લાસિકલ અરેબિક 28 જેટલી ભાષાઓ છે. આપણે જેમ ગુજરાતી ભાષા કહીએ છીએ પણ ગુજરાતી ભાષામાં પણ જો વાત કરીએ તો સાઉથ ગુજરાત, સુરત અને વલસાડ એ બાજુ જે ગુજરાતી બોલે છે અને સૌરાષ્ટ્રમાં અથવા સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે અને પોરબંદર ઘેડ વિસ્તારમાં જે ભાષા બોલાય છે અથવા તો ઉત્તર ભારતમાં ગુજરાતી બોલાય છે અથવા મધ્ય ગુજરાતમાં બોલાય છે, ઉત્તર ગુજરાત અથવા મધ્ય ગુજરાત, તે બધામાં ગુજરાતી ભાષામાં ઘણો ફેર છે. એવી રીતે અરેબિક કન્ટ્રીઝમાં પણ બધા કન્ટ્રીઝ છે, સાઉદી અરેબિયા છે, ઈરાક છે, ઇજિપ્ત છે, સિરિયા છે, લેબનોન, એ બધા સિરિયા, સુદાન વગેરે બધા દેશો છે. એ બધા દેશોમાં જે અરેબિક બોલાય છે તે લોકલ અરેબિકમાં અને સ્ટાન્ડર્ડ આપણે જે ક્લાસિકલ અરેબિક બોલીએ એમાં ઘણો ફેર છે. બીજું છે કે ભાષાની જો વાત કરીએ તો આપણે જે વાંચીને ભાષા બોલીએ તો એ આપણે ખાલી નિર્જીવ ભાષા લાગે, પણ વાતચીત માણસો કરતા હોય તો એમાં એના ભાવ, એના ઉદ્ભવ, એના ઉદ્ગારો વગેરે એની પહેલી આખી ઢબ જુદી જ હોય છે. જેમ કે આપણે કહીએ તો કોઈને કહેવું હતું એ અહીં આવતો, તો આપણે અહીં આવતો એવા ભાર દઈને અમુક શબ્દો બોલતા હોય છે. અને ખાલી એમને બોલવું હોય એ અહીં આવતો, વાંચીને બોલે તો એ રીતે થાય. અંગ્રેજીમાં પણ આપણે જે અંગ્રેજી જે બોલીએ છીએ, વાંચીને બોલીએ છીએ એટલે એમાં બહુ આપણો ભાવ હોતા નથી. પણ અંગ્રેજો જે બોલે છે એ અંગ્રેજો બોલે છે એમાં એની બોલીમાં ભાવ હોય છે. એટલે કે એના અમુક શબ્દો આપણે ગુજરાતીમાં પણ અમુક શબ્દો નથી બોલે, મેં અંગ્રેજીમાં પણ એના લોકલ અંગ્રેજ માણસ હોય અંગ્રેજી બોલે ને આપણો ઇન્ડિયન માણસ અંગ્રેજી બોલે તેમાં ઘણો ફેર છે. દાખલા તરીકે વોટ્સ યોર નેમ, એટલે વોટ ઇઝ યોર નેમ, એટલે વોટ્સ યોર નેમ, વોટ ટૂંકામાં બોલે હાઉ આર ગોઈંગ, હાઉ આર યુ, હાઉ આર યુ, હાઉ આર યુ. અને આપણે વાંચીને બોલીએ તો હાઉ આર યુ એમ બોલીએ ને હાઉ આર યુ, વેર આર ગોઈંગ. એવી જ રીતે એરેબિક ભાષામાં પણ છે. એટલે કે એરેબિક ભાષામાં પહેલાં ખાલી બેઝિક આપણે ભાષા શીખી લઈએ તો પછી એના હાવભાવને હવે શીખવામાં પછી વાતચીત કરવામાં બહુ વાર નહીં લાગે. એટલે કે આ ભાષામાં આ પણ એક મોટો ફેર છે. ઘસાયેલી પ્રાંત પ્રમાણે ભાષાઓ ઘસાઈ ગયેલી પણ હોય છે ને એમાં ઘણો ફેર હોય છે. એટલે કે એ રીતે ભાષાની દ્રષ્ટિએ નહીં પણ આપણે એક પહેલાં બેઝિક ભાષા અને એનું ગ્રામર એ બધું જો સમજી લઈએ તો પછી એ ભાષા એ એરિયામાં જઈને એની સાથે વાતચીત કરતાં પણ બહુ તકલીફ નહીં પડે. દાખલા તરીકે પંજાબથી કોઈ માણસ આવે અથવા તો સિંધથી આવે અથવા તો સાઉથમાંથી આવે તો એ ગુજરાતી જે બોલશે તો એમાં ગુજરાતી ભાષા શબ્દો અને વાક્ય બોલશે પણ એમાં એનો જે ઢાળ છે એ પંજાબી હશે અથવા તો સાઉથ ગુજરાતનો હશે તો તામિલનો કે એ ટાઈપની એની એ ઢબમાં બોલશે. આ હું કહું છું આપ બરાબર આ એક્ઝામ્પલ સારી રીતે સમજી શકશો. એટલે કે એનો જે ઢાળ છે એટલે એનો ભાવ છે એ એરેબિક ભાષાનો ભાવ એરેબિક ઓલા પ્રમાણે શીખવા માટે પછી થોડાક એના થોડાક પેલા વિડીયો એવા સાદા ભાષાના એરેબિક ભાષાના અને વાતચીતના ને એને આપણે જોતા રહીએ અથવા તો એ એરિયામાં ગયા પછી અરેબિક કન્ટ્રીઝમાં ગયા પછી થોડોક ટાઈમ ત્યાંના લોકો સાથે આપણે વાત કરીએ તો શરૂઆતમાં આપણે ધીમે ધીમે વાત કરીશું. આના મિનલ હિન્દી અથવા તો ઇસ્મી અબ્દુલ્લા અને ઓલા જે બોલે ઇસ્મ અબ્દુલ્લા
એમાં અમુક શબ્દો છે એને બીજું એના ઉચ્ચાર છે, મખારીજ છે, એ પણ બહુ અગત્યના છે. અરેબિક ભાષામાં ખાસ બધી ભાષાઓમાં ઉચ્ચારને તો મહત્વ હોય જ છે. આપણે ગુજરાતીમાં ઉચ્ચારને કોઈ ધ્યાન દેતા જ નથી, અંગ્રેજીમાં પણ ઓછું ધ્યાન દે છે, પણ એરેબિક ભાષામાં ઉચ્ચાર વગર જરાય ચાલતું નથી અને મખારીજ કહેવાય છે. અને આ એપિસોડમાં, પહેલા એપિસોડમાં મખારીજ વિશે આપણે મૌલવી સાહેબ પાસેથી પણ ખરેખર પ્રેક્ટિકલી દરેક શબ્દો કેવી રીતે ગળામાંથી નીકળે એને પણ આપણે શીખવા પ્રયત્ન કરીશું. અને આપ પણ એની પ્રેક્ટિસ કરતા રહેશો તો આપને પણ બહુ સારી રીતે સમજી શકાશે. આટલી પૂર્વ ભૂમિકા સાથે હવે આજના એપિસોડની શરૂઆત કરી અને આશા રાખું છું કે આપ આને એક બેઝિક ફંડામેન્ટલ એપિસોડ ગણી અને એની પર મંથન કરીને આપ આપની રીતે એરેબિક શીખવા પ્રયત્ન કરશો તો વધુ સારું રહેશે. એટલે હવે આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. લર્ન Quranic Arabic in Gujarati Part 96. Comparison of Arabic grammar with other languages Part 1. કુરાનિક અરબી ગુજરાતી ભાષામાં શીખો ભાગ 96. અરબી વ્યાકરણની અન્ય ભાષાઓ સાથે સરખામણી, જેનો ભાગ પહેલો. રજૂઆત રૂબી એકેડેમી, રાજકોટ. અરબી વ્યાકરણની બીજી ભાષાઓ સરખામણી. અહીંયા આપણે આ એપિસોડની અંદર બીજી ભાષાઓને બારાક્ષરી અને શબ્દોની જ કમ્પેરિઝન કરશું કે બધી ભાષાની અંદર આ બે વસ્તુઓ અગત્યની અને પાયાની બાબતો હોય છે. Comparison of Arabic grammar with other languages Part 1. Alphabets and words. હવે મેં ઇન્ટ્રોડક્શનમાં આપને જણાવ્યું હતું ભાષાઓ વિશે કે ભાષાનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો, ભાષાઓ કેવી રીતે આવી અને ભાષા એ શું છે ખરેખર. પણ શરૂઆતમાં આપણે જેમ કીધું કે જ્યારે ભાષાની શરૂઆત થઈ ચિત્રલિપિમાંથી પછી લખવાનું અક્ષરોને વગેરે શોધણા, ત્યારે દરેક ભાષા દરેક પૃથ્વીના જુદા જુદા ભાગોમાં, ખંડોમાં જુદી જુદી જાતની ભાષાઓની ઉદ્ભવ થઈ. અને જેટલી પણ 3, 4, 5, 6 જુદી જુદી પૌરાણિક ભાષાઓ છે, એરેબિક જે પેલા છે, ઉપરાંત લેટિન છે, સંસ્કૃત છે, એ બધી પૌરાણિક ભાષાઓ છે. અને આ બધી ભાષાઓ અને શરૂઆતમાં પદ્ય સ્વરૂપમાં હતી, એટલે કે પછી પાછળથી તે ગદ્ય સ્વરૂપમાં આવી. પદ્ય સ્વરૂપ એટલે શું કે કહેવાની વાત અથવા સંદેશો લયબદ્ધ રીતે, એટલે રિથમેટિક કાવ્ય સ્વરૂપે કહેવું, જેમાં વ્યાકરણના મૂળભૂત નિયમોનો ચુસ્તપણે અમલ કરવાનો હોતો નથી. આપણે કવિતા હોય અથવા તો કોઈ પંક્તિ હોય કે કોઈ ગઝલ કે દુહા કે છંદ હોય, ફિલ્મી ગીતો પણ એમાં આવી જાય છે. એ બધામાં ફૂલ સ્ટોપ કે કોમા કે એવું કાંઈ પણ ક્યાં વધુ રોકાવું ક્યાં ઓછું રોકાવું એના પૂરતું જ એની અંદર મહત્વ હોય છે. જ્યારે ગદ્ય હોય એટલે આપણે અત્યારે જે કે નવલકથાઓ ને પાઠ અને બધું આ એપિસોડ પણ આપણે અત્યારે છે એ બધું ગદ્ય સ્વરૂપમાં છે. ગદ્ય એટલે વ્યાકરણ નક્કી થયા મુજબના ક્રમમાં શબ્દો ગોઠવીને વાક્યના રૂપમાં રજૂઆત કરવી. મૂળ પૌરાણિક ભાષાઓ પદ્ય સ્વરૂપમાં હતી, એટલે કે વાક્ય કોઈ પણ ગદ્ય સ્વરૂપ હોય તો તેમાં આખું વાક્ય હોય, ફૂલ સ્ટોપ આવે ત્યાં કહેવાની વાત પૂરી થતી હોય. અને શરૂઆતમાં ભાષા પ્રમાણે કાં તો એનો ક્રમમાં તેનું નામ આવે, પછી ક્રિયાપદ આવે, અથવા તો પહેલા ક્રિયાપદ આવે, અથવા તો છેલ્લા ક્રિયાપદ આવે, અને બીજા બધા જે પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સીસ છે જુદા જુદા, આપણે આગળ ચર્ચા કરીશું, એ બધા નિયમ દરેક ભાષાના નિયમ પ્રમાણે આવતા હોય છે. અને ગદ્ય સ્વરૂપમાં જે ફૂલ સ્ટોપ આવે ને કહેવાની વાત પૂરી થાય તો તેને આપણે સેન્ટેન્સ અથવા તો વાક્ય કહીએ છીએ. જ્યારે પદ્ય સ્વરૂપ હોય તો તેની અંદર પંક્તિ હોય કે આયત હોય. આયત એ પણ અંગ્રેજીમાં સેન્ટેન્સ નહીં પણ વર્સિસ કહે છે. અને જે કંઈ કહેવાનું હોય તે એના કાવ્યના રૂપમાં હોય છે. એમાં શબ્દોના ક્રમને બહુ જોવામાં આવતું નથી. ખાસ કરીને તેમાં જે એની લય હોય છે
અથવા તો તેને કહેવાની જે વધુ અથવા ઓછા શબ્દ ધીમેથી અથવા વધારે ભાર દઈને કે શબ્દો કહેવાના હોય એ બધા કાવ્ય સ્વરૂપમાં આવતા હોય આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. અને કાવ્ય સ્વરૂપમાં જે કઈ વસ્તુ હોય તે લય સ્વરૂપ હોય એટલે આપણા મગજમાં પણ એ સારી રીતે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે. શરૂઆતમાં પણ નર્સરીમાં રાઇમ્સ ને બધી કાવ્ય સ્વરૂપમાં હોય છે. બાળકોને એમ જલ્દીથી યાદ રહી જાય અથવા તો બાળકો જલ્દીથી શીખી શકે. અને ભાષામાં પણ શરૂઆતમાં આ જ રીતે પદ્ય સાથે સાથે કવિતાઓ પણ આવે છે. પછી માધ્યમિકમાં અને હાયર એજ્યુકેશનમાં પછી કવિતાનું ઓછું મહત્વ રહે છે. પણ કવિતાના રૂપમાં હોય તો આપણે અત્યારે પણ જે જૂનું 20, 40 કે 50 વર્ષ પહેલાં જે કંઈ કવિતા ભણેલા હશું એ કવિતાના શબ્દ યાદ રહેશે. પણ એ વખતના કોઈ એવા પાઠ હોય તો તેના શબ્દ આપણને યાદ નહીં રહે. એટલે કે આ ભાષાઓના બે રૂપ હોય છે. અને અત્યારે જે વ્યવહારમાં ને વાતચીતમાં ને લખાણમાં જે હોય છે એ બધા ગદ્ય સ્વરૂપમાં હોય છે. અને ગદ્ય અને પદ્ય વિશે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ એટલે એમાં બહુ ઝાઝો સમય નહીં લેતા આગળ જોઈએ તો કુરાન શરીફ છે એ અથવા સાઉદી અરેબિયાની ભાષા છે. કુરાન શરીફ પૌરાણિક અરેબિક ભાષામાં એટલે ક્લાસિકલ અરેબિકમાં છે. અને કુરાન શરીફને લહન એટલે કે ધૂનમાં અથવા તો મિલોડીમાં અથવા તો તરંગથી અથવા રાગથી પડવાનું કહેવામાં આવે છે. કુરાન શરીફમાં પણ તરતીલથી પડવું એમ કહેવાનું છે. એટલે કે કુરાન શરીફમાં શબ્દોને ઉમદા અને ખૂબસૂરત રીતે રોકાઈને પડવું એવો આદેશ છે. જે કહો વરતિલ કુરાન તરતીલા તિલાવત કરવાની કુરાન શરીફ. કુરાન કો ઠહર કરે એટલે કે સાફ રીતે પડે. 73 નંબરની આયતમાં 73 નંબરની સુરતમાં 4થી આયત છે એની અંદર કુરાન શરીફને પણ પડવા માટે આ રીતે કહેવામાં આવ્યું છે. આગળ જોઈએ આપણે બારાક્ષરી અને શબ્દો બે વસ્તુ જોવાના છે. કુરાન શરીફની બારાક્ષરી વિશે તો આપણે બધા બહુ પરિચિત છીએ. પણ બીજી ભાષાઓમાં પણ આ જ રીતે મૂળાક્ષરોના આલ્ફાબેટ એક યા બીજા રૂપમાં આના ઉચ્ચારના પ્રમાણમાં જ હોય છે. કેટલાક ભાષાઓમાં અમુક શબ્દો હોતા જ નથી, જ્યારે અમુકમાં વધુ હોય છે અને અમુકમાં એનાથી પણ વધુ હોય છે. આપણે એક પછી એક ભાષાની મૂળાક્ષરી જોશું. એરેબિક ભાષાની તકતી સાથે એ બે પ્રકારની હોય છે. એક તો બધી ભાષાની જે આલ્ફાબેટ હોય છે એ પ્રમાણે અબકોડો અથવા ABCD હોય છે. એમાં એરેબિકમાં અલીફ, બા, તા, સા, જીમ, હા, ખા એ રીતે હોય છે. અને અલીફ અને હમજા બંને કોમન હોય છે. એટલે કે આ રીતે જોઈએ તો આપણે અલીફ અને હમજા બંનેનો ઉચ્ચાર એક સરખો છે. પણ એરેબિક ભાષામાં અલીફ ને હમજાનું સ્ટેન્ડ ગણવામાં આવે છે. એટલે કે આપણે માર્ક કર્યું છે કે હંમેશા આ કહેવું હોય તો અલીફની ઉપરના ભાગમાં હમજા આવતી હોય છે. આપણે કુરાન શરીફમાં બધી રીતે જોશો તો એ દેખાશે. અને એરેબિક ભાષામાં બીજી ભાષાઓની સરખામણી જોઈએ તો પી અથવા તો પ શબ્દ આમાં ક્યાંય પણ તમને પનો ઉચ્ચારવાળું નહીં દેખાય. ઉર્દુની તકતીમાં ને પર્શિયનમાં આવે છે પા કરીને, આમાં નથી આવતો. અલીફ બે તા ને પછી સીધો સા અથવા થા આવી જાય છે. એટલે એક તો પા નથી આવતો. પાને બદલે એરેબિકમાં બા બોલાય છે. પાને બદલે બા વપરાય છે. એટલે કે પાકિસ્તાન કેવું હોય તો બાકિસ્તાન, પાકીઝા કેવું હોય તો બાકીઝા. એ રીતે CH ચ માટે પણ આની અંદર એરેબિકની અંદર કોઈ સ્થાન નથી. એટલે ચ કેવું હોય તો સ્વાદ વાપરવામાં આવે છે. એટલે ચાઇના કેવું હોય તો સાઇના એ રીતે કહેવામાં આવે છે. એવી રીતે TH થ ને બદલે સા અથવા તો થા, આનો થા તરીકે પણ ઉચ્ચાર થાય છે અને સા તરીકે પણ થાય છે. એટલે કે અલીફ, બા, તા, થા, જીમ, હા, ખા થી અહીં છે હા અથવા તો હાના બે સ્વરૂપ છે, એક આ જાતનું ને એક આ જાતનું. એ રીતે તા મરબૂતા ને હા મરબૂતા પણ આવે છે. તા મરબૂતામાં આની ઉપર એક નિશાની હોય છે બે ટપકા વગરની, બે ટપકાવાળી તા મરબૂતા, અને બે ટપકા ન હોય તો આમ કરીને આવે છે. ઉપર બે ટપકા ન હોય તો હા મરબૂતા અને છેલ્લે યા આવે છે. એ પછી આગળ જોઈએ તો આ એરેબિક તકતીમાં તો આપણે અહીંયા દેખાશે કે અંગ્રેજીની અંદર આપણે ચોથી ABCD ની વાત કરીએ છીએ. અંગ્રેજીમાં ત્રીજી અથવા ચોથી ABCDમાં
એક જ શબ્દમાં આવતા અક્ષરો એકબીજાથી જોડાય એટલે કે કર્સિવ સ્ક્રિપ્ટમાં હોય છે. ત્રીજી અને ચોથી ABCDના અક્ષરો છે એ કર્સિવ રાઇટિંગમાં હોય છે. એરેબિકમાં પણ એવું હોય છે, પણ ઇંગ્લિશમાં શું ફેર છે કે આવા અક્ષરોના વ્યક્તિગત આકારમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે એ હોય એને આગળથી આગલા શબ્દ સાથે જોડી શકાય, પાછળથી બીજા શબ્દ સાથે જોડી શકાય, પણ એને જોડી શકાય છે, પણ એના રૂપમાં કંઈ ફેર પડતો નથી. એ ઉપરાંત એરેબિક ભાષામાં નથી હોતું તેવું અંગ્રેજીમાં કેપિટલ અક્ષર અને નાના અક્ષરો એટલે કે સ્મોલ લેટર્સ લખવા માટેના કેટલાક જનરલ નિયમો પણ છે. ગુજરાતી કે હિન્દીમાં કેપિટલ અને નાના અક્ષરો વિશેની કોઈ ઓપ્શન નથી, પણ અરેબિક ભાષામાં એક જ શબ્દમાં આવતા અક્ષરો જોડાયેલા હોય છે. અરેબિક ભાષાની જો વાત કરીએ તો એક જ પેલાની અંદર દરેક અક્ષરના વ્યક્તિગત આકાર જોડેલા તો હોય છે, પણ એના વ્યક્તિગત આકાર પણ બદલી જાય છે, જે આપણે તકતી 2માં સારી રીતે સમજી શકીશું. ઘણા માણસોને તકતીમાં આ જ તકલીફ થાય છે કે પહેલી તકતી તો આ જે તકતી છે એ તો સારી રીતે સમજી શકાય, પણ પહેલી જે અડધા અક્ષરો જોડાય છે, કારણ કે એક જ શબ્દ હોય તો એક જ શબ્દમાં આવતા મોટા ભાગના અક્ષરો આગળ પાછળ એકબીજાથી જોડાય તો ખરા, પણ એનો આકાર પણ થોડોક બદલી જાય છે. સીન હોય તો એને અથવા જીમ હોય તો તેનો નીચેનો અડધો ભાગ છે એ કપાઈ જતો હોય છે, એનમાં ઘેનમાં બધામાં. એ રીતે આપણે તકતી 2માં હોય છે. એ તકતી 2માં જોશું. એટલે કે અરેબિક ભાષામાં કેપિટલ કે બિન કેપિટલ અક્ષરોનું કોઈ સ્થાન નથી. ગુજરાતીમાં પણ નથી અને હિન્દીમાં પણ નથી, એરેબિકમાં પણ નથી. પણ એરેબિકમાં અને અંગ્રેજીમાં એક બીજી સામ્યતા એ છે કે આર્ટિકલ છે ધી અથવા તો એ ને એન, એ એરેબિકમાં અને અંગ્રેજીમાં બેયમાં હોય છે, પણ એમાં થોડોક ફેર છે, તે આપણે આગળ જોશું. હવે અહીંયા જે આપણે પહેલી તકતી જોઈ, હવે બીજી તકતી જોઈએ. બીજી તકતીની અંદર આપણે પેલા ગુજરાતીનો દાખલો લઈએ. એરેબિકમાં કુલ પેલા કુલ 28 અક્ષરો છે ટોટલ, જ્યારે ગુજરાતીમાં 36 અક્ષરો આવે છે. 36 અક્ષરો શું કામ આવે છે બીજી ભાષા કરતાં વધુમાં વધુ અક્ષરો, તે આપણે આગળ જોશું. અને એરેબિકની અંદર ઇંગ્લિશમાં 26 અક્ષરો આવે છે, એરેબિક કરતાં 2 અક્ષરો ઓછા આવે છે. જેમ ઉર્દુ અથવા તો પર્શિયન જો લઈએ તો તેની અંદર 38 અક્ષરો આવે છે. 38 અક્ષરોમાં ઘણા બધા અક્ષરો એવા છે કે જે એરેબિકમાં નથી. અહીંયા ધારો કે આપણે ચર્ચા કરીએ તો અલી બા, હવે બીજું પણ છે અલી બા તા થા, એ એરેબિકમાં બોલાય છે. જ્યારે આપણે અહીંયા ગુજરાતીની અંદર આપણે ઉર્દુ બોલીએ તો એમાં અલી પછી બાને બદલે 2, તાને બદલે તે, ટાને બદલે ટા, સાને બદલે સા, જીમને શીન, છે, જીમ, હઈ, ખઈ, દાલ, એ રીતે બોલીએ છીએ. જ્યારે અરેબિકમાં અમે હમણાં કીધું અલી બા તા થા જા, એ રીતે બોલાય છે. હવે અહીંયા જે રાઉન્ડ કરેલા છે, જે આ ફિગર, એ એરેબિકમાં તમને બારાખડીમાં ક્યાંય જોવા નહીં મળે, એટલે એના પે કહે છે. એવી રીતે ટા, એવી રીતે ચા, જે એક મીંડો અંદર હોય તો જીમ, 3 મીંડા હોય તો ચા, હાઈ ખાઈ તો બરાબર છે, દાલ પણ બરાબર છે, પછી દાળની પણ નાનો તો આવે તો દાલ થઈ જાય. એટલે એ રીતે પણ અહીંયા એના પહેલા પણ આપેલા છે. પછી એ રીતે રા, પછી રે, પછી એડા, એડે, પછી જે, પછી આ છે, એ રીતે કાફ, કાફ અને પછી ગાફ આવે છે. પછી એક આવો યા પણ આવે છે અને આવો યા પણ આવે છે. એટલે કે એરેબિક અને ઉર્દુ અને પર્શિયન શબ્દો એક જ છે, લિપિ એક જ છે, પણ એની અંદર બારાક્ષરીમાં આટલા અક્ષરો નથી આવતા. હવે જો એ રીતે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં પણ આ સી, ક્યુ, પી અને એક્સ, આ અક્ષરો છે આમાં નથી આવતા. અંગ્રેજીના બારાક્ષરીના આ અક્ષરો પણ આમાં, મેં હમણાં જે પહેલા તો વાત કરી એ ઉપરાંત આનો સી તરીકે છે. સી એટલે કે શું સીન આવે છે આમાં, જુઓ તો શીન, સ્વાદ, શીન,
આ બધા સ માટે આવે છે, આ પણ સ માટે આવે છે. પણ આ સીનો શબ્દ શું થાય છે એ એરેબિકમાં એના માટે કોઈ પર્યાય નથી. એવી રીતે ક્યુ માટે પણ કોઈ પર્યાય નથી, કારણ કે ક્યુ કોઈ પણ ભાષામાં નથી. આપણે ક્યુ એરેબિકમાં ક્યુને બદલે મોટો કાફ વાપરીએ છીએ. ક્યુનો ઉચ્ચાર છે ક્યુ, ક નહીં ક્યુ, એ આપણે એરેબિકની અંદર જો તમને બતાવું તો એરેબિકની અંદર આપણે મોટો કાપ છે એ ક્યુની જેવો ઉચ્ચાર એનો કરી શકે. જ્યાં નાનો કાપ છે કનો જેવો ઉચ્ચાર, કે આપણે આગળ પહેલામાં જોશું. એવી રીતે એક્સ તો કોઈ પણ પર્યાય કોઈ પણ ભાષામાં નથી. એટલે કે આ રીતે આપણે જો જોઈએ તો આ ત્રણેય ભાષાઓની બારાક્ષરીમાં આટલો ફેર. હવે બીજો મોટો ફેર ગુજરાતી અને અન્ય ભાષાઓમાં શું છે કે ગુજરાતીમાં આપણે ક ખ ગ, પછી ક ખ ગ ગ ક, પહેલા તો આ લઈ લે, આ ઈ ઉ એ સ્વર તરીકે છે અને બાકીના આ વ્યંજન છે. આટલું યાદ રાખજો. આપણે સ્વર અને વ્યંજન વખતે આગળ ચર્ચા કરીશું ત્યારે આ વધુ વિગતવાર કરશું. ક પછી ખ. હવે આ ખ છે એ કોઈ પણ ઓલામાં આમાં ખા આવે છે, પણ અંગ્રેજીમાં આપણે અંગ્રેજીની સાથે સરખામણી કરીએ તો ખ નથી આવતો. આ અંગ્રેજી ભાષામાં ક્યાંય પણ ખનો પર્યાય નથી. એટલે કે આમાં અંગ્રેજોનું આપણે લાંબા સમયનું શાસન હતું ને એમાં હતું, એટલે એને શું કહ્યું કે આ જે ખ છે ક છે, બધા પાછળ અ તો એટલા માટે આવે છે કે અ ન હોય અંગ્રેજી ભાષામાં, એકલો કે હોય તો અડધો ગણાય ને એ સાથે એની પાછળ આખો, દરેકની પાછળ એ આવે એટલે આખો અક્ષર ગણાય. આ અંગ્રેજીનો સામાન્ય નિયમ છે. કે એટલે ક, ખાલી કે હોય તો અડધો ક ગણાય. એટલે દરેકમાં જોશો તો પાછળ એ તો આવશે. એટલે આર ને એ અથવા તો બ ને એ, એટલે બ ખાલી બી હોય તો અડધો બ આવે, ઊભી લીટી ન હોય. હવે અહીંયા ક છે, પછી અહીંયા ખ છે. અહીંયા ખ નો કોઈ પર્યાય નથી, પણ એરેબિક ભાષામાં જનરલ એવો નિયમ છે કે ધારો કે આ બારાક્ષરીમાં આ અક્ષરનો કોઈ પર્યાય ન હોય તો એની પહેલા જે અક્ષર આવતો હોય એની પાછળ એચ લગાડી દેવાનું. એટલે કે અને કે એચ એટલે ખ. એવી રીતે જ નો જોઈએ, આ ચ નો જોઈએ, સી એચ એટલે ચ, પણ એને આખો અક્ષર ચ પછી છ નથી આવતો. એટલે છ ને બદલે સી એચ ની પાછળ એચ એચ લગાડે, સી ડબલ એચ બરાબર છ. એવી રીતે જબલાનો જ, આમાં ઝેડ આવે છે પણ જ તરીકે નથી આવતો. એટલે કે જો જબલાનો જ તરીકે ઉપયોગ કરવો હોય તો આગળ એનો જે આવે છે એની જેની પાછળ જે એચ લગાડીને, અહીંયા જબલાનો પહેલો જો ઊંચો નથી આવતો જે, અને અંગ્રેજીમાં કરવું હોય જ કરવું તો જે એચ આવે. એ રીતે અહીંયા ઠ આવે, ટી પછી ટ પછી ઠ આવે છે, એટલે ટ નો ટી થાય તો એની પાછળ એચ લગાડી દે તો ઠ થઈ ગયું. એ રીતે ડ પછી ઢ આવે છે તો ડ ની પાછળ એચ લગાડી દે, નીચે જોશો દેખાશે એટલે ઢ થઈ જશે, પછી અણો થઈ. એ રીતે આગલા બારાક્ષરીની અંદર જે આગલો અક્ષર આવતો હોય તેની પાછળ એચ લગાડી દેવાથી એ અક્ષરનો ઉચ્ચાર થઈ બ પછી ભ. એ રીતે એટલે એમ આ બધા મળી અને 36 અક્ષરો થાય છે. આ બધા કોઈ બારાક્ષરીમાં નથી. એટલે કે આ રીતે આ ચારે ચારની કમ્પેરિઝન કરી, એરેબિક, ગુજરાતી, ઇંગ્લિશ અને પર્શિયન અથવા તો ઉર્દુ. એટલે કે આ બારાક્ષરીમાં આ સિદ્ધાંત છે. અક્ષરોનો ઉચ્ચારમાં ખાસ ધ્યાન રાખો. ને અરેબિકમાં, ઇંગ્લિશમાં મેં કીધું એમ, અને બધામાં અડધા અક્ષર ને આખા અક્ષર માટે શું ફેર છે એ પણ આગળ આપણે જોઈશું. એટલે કે આગળ જોઈએ. હવે બીજા પ્રકારની, પહેલા પ્રકારની તકતી આપણે જોઈ. આ બીજા પ્રકારની તકતી છે ને, એમાં અક્ષરોના શબ્દમાં તેના સ્થાન મુજબ 4 અલગ સ્વરૂપ હોય છે. એક જ શબ્દની અંદર જેટલા અક્ષર હોય એમાં પહેલો અક્ષર હોય એ સ્વતંત્ર અક્ષર હોય, કે એક જ અક્ષર હોય તો એને સ્વતંત્ર કહે. પછી શબ્દની આગળનો પહેલો અક્ષર હોય તો શરૂઆતનો અક્ષર, પછી વચ્ચેના અક્ષરો આવતો હોય તો વચ્ચેના અક્ષર, અને છેલ્લો અક્ષર આવતો હોય તો છેલ્લો. પહેલા ને છેલ્લા અક્ષરની વચ્ચેના જે અક્ષરો આવતા હોય એ ગમે તેટલા, એના રૂપ અહીંયા છે. અરબી શબ્દોના લખાણ વળાંકવાળા જોડેલા કર્સિવ સ્ક્રિપ્ટ જેવા હોવાથી તેના અક્ષરોના આ સ્વરૂપ જાણવા જરૂરી છે. અમારા એક મિત્ર હતા, એ
એમને આ તકતી આખી નહીં જોયેલી હોય એટલે એમને એમ લાગ્યું કે આ પહેલી ABCD તો આલી બાત આ સાથે કે આવડી ગયું, પણ આ શબ્દોમાં નથી ખબર પડતી. એટલે એમને આ શબ્દોના સ્થાન ક્યાં છે ને પેલું છે બરોબર સમજાણું નહીં. એટલે પછી મેં એમને આ રીતે સમજ પડી કે આ રીતે હોય છે. એટલે હવે આપણે આ તકતી નંબર 2 જોઈએ કે આ એરેબિક ભાષામાં તકતી નંબર 2 શું હોય છે. હિન્દી અને ગુજરાતીમાં તો આપણે જોયું કે અક્ષરો એક જ સ્વરૂપમાં હોય છે. બે શબ્દો વચ્ચે જગ્યા હોય પણ બે શબ્દમાં બે અક્ષર વચ્ચે જગ્યા નથી હોતી અને એ એકબીજા સાથે જોડાતા પણ નથી. જ્યારે અંગ્રેજીમાં 2 સ્વરૂપ છે, પહેલી ને બીજી ABCD એ લખવાના, શીખવાના અને છાપવાના, પ્રિન્ટિંગના કામમાં આવે છે. અને ત્રીજી ને ચોથી ABCD આપણે જેને કહીએ છીએ, આ પહેલી ને બીજી ABCD થઈ. હવે ત્રીજી ને ચોથી ABCD ને કર્સિવ રાઇટિંગના રૂપમાં કહીએ છીએ. અને એ લખાણ આપણે હાથથી લખવું હોય તો આ પ્રિન્ટિંગ માટે છે. હાથથી લખવું હોય તો ત્રીજી ચોથી ABCDમાં લખીએ છીએ. એમાં એક જ શબ્દની અંદર જુદા જુદા અક્ષરો જોડાતા હોય છે, પણ એ અક્ષરો ના સ્વરૂપ બદલાતા નથી. જેવા આલ્ફાબેટ પહેલે ABCDમાં તો એવા જ હોય છે. એટલે આ રીતે 4 આપણે અરેબિકના શબ્દો મુજબ 4 અક્ષર જોયા. એક એક્ઝામ્પલ આપી દે કે બા છે, તો બા સૌથી પહેલા છૂટો હોય તો આ રીતે જ હોય છે. પછી પહેલો અક્ષર શબ્દમાં પહેલો અક્ષર બા હોય તો ત્યાં એનું રૂપ આ અડધું થઈ જાય, અહીંથી અડધું કપાઈ જશે. પછી વચ્ચે હોય તો બંને બાજુથી આ એક ભાગ ઊંચો છે ને એક ભાગ નીચો છે, અને બંને બાજુના ઊંચા ભાગ છે કપાય અને આગળ પાછળના અક્ષર સાથે જોડાઈ જશે. અને છેલ્લા જો અક્ષર હોય, છેલ્લો અક્ષર હોય શબ્દમાં તો એ એમને એમ જ રહે છે. એટલે સ્વતંત્ર અને છેલ્લા અક્ષરમાં ફેર પડતો નથી. આમાં અમુક અક્ષરો એવા છે કે જે પહેલા અને છેલ્લા અક્ષરમાં એના ફેરફાર હોય છે. એટલે એ આપણે અગાઉ આ રીતે જોયું. એટલે કે આ રીતે આખી આ બારાક્ષરી જોઈ લઈએ આ 4 અક્ષરમાં. એમાં ધારો કે બા છે, બા, તા, થા છે, એના રૂપ બધાના આવા જ છે, ફક્ત મીંડાનો શૂન્ય ફેર છે. એટલે બારાક્ષરીની અંદર ફક્ત એક જ આ ગ્રુપમાંથી એક જ શબ્દ, એક જ અક્ષરને લીધો છે. એ રીતે જીમ, હા, ખા એની અંદર પણ ત્રણેયમાંથી એક જ જીમને જ લીધો છે. એવી રીતે એન, ઘેન, સ્વાદ, સ્વાદ એ રીતે લીધેલા છે. આપણે જોઈએ બારાક્ષરી જોઈએ એટલે ખ્યાલ આવશે. જ્યાં અહીંયા સ્વતંત્ર હોય આપણે આ બાજુથી લીધું છે. આ સ્વતંત્ર પહેલો આ રીતે, એરેબિકમાં જમણાથી ડાબા તરફના હોય છે એટલે આપણે આ બાજુથી શરૂઆત કરી છે. આ સ્વતંત્ર છે, અહીંથી શરૂઆત કરી છે. સ્વતંત્ર શરૂઆતનું રૂપ, વચ્ચેનું રૂપ અને અંતિમ રૂપ. અલીફ માટે તો કોઈ પ્રશ્ન જ નથી. વચ્ચે જો અલીફ શરૂઆતમાં વચ્ચે જ અલીફ આવતો તો આખા અલીફને બદલે ઉપર અડધી લીટી જ આવે છે, જેને અલીફ ખડા અલીફ પણ કહે છે. એટલે કે આ શબ્દ હોય ધારો કે તાજ બા છે તો એની ઉપર વચ્ચે આવતું હોય તો એની ઉપર ખાલી ઉપર આખું આને છોડીને અહીં અલીફ લખવાની જરૂર નથી. આની ઉપર વચ્ચે આવી નિશાની કરી દેવાની બધાની અંદર. એટલે કે આ બા છે, પછી તા, થા, સા એ બધા એક સરખા. એટલે આ એક રૂપ છે, બધા લાગુ પડે. એવી રીતે જીમ મેં જે કીધું જીમ, હા, ખા, એવી રીતે દાલ, દાલ, એ રીતે રે, શીન, રે, છે, એ રીતે શીન, બંને શીન, પછી સ્વાદ. આ રીતે બધી આખી બારાક્ષરીનો આપણે રૂપ લીધું. હવે અહીંયા એક એરેબિક ભાષાની અંદર ખાસ આગળની બાબત હોય તો એ છે અક્ષરોનો બારાક્ષરીમાં પણ. જો બારાક્ષરીની પહેલી બારાક્ષરીની જ વાત કરીએ તો આમાં પણ કે આ અક્ષરોનો ઉચ્ચાર. ધારો કે અમુક અક્ષર છે, ધારો કે આ શીન છે અને આ શીનને આપણે સ તરીકે કહીએ છીએ. આની પર 3 ટપકાવાળો શીન કહે તો શીન થઈ જાય. એવી રીતે આ ટપકાવાળો કાપ છે તો ગળામાંથી બધો અને સાદો કાફ હોય તો એને ખાલી આગળ જે તાળવામાંથી કાફ, હોઠમાંથી કાફ, જીભને નીચેનું તાળવું લગાડીને જ બોલાય છે. એટલે કે બંને કાપ છે પણ એ કાપના ઉચ્ચારમાં ફરક છે. ઉચ્ચાર તો બરોબર છે પણ ઉચ્ચારની સાથે સાથે આ કાપ બદલી જાય તો એના શબ્દના અર્થમાં પણ ઘણો ફેર પડી જાય છે. એટલે કે આ બીજી ભાષાઓમાં પણ છે પણ એમાં આપણે બહુ ધ્યાન આપતા નથી. ધારો કે ગુજરાતીમાં લઈએ તો સ માટે સસલાનો સ આવે, શકરોનો સ આવે, ફાડીઓ સ આવે, શકરોનો સ બોલાય. સાદો સ હોય તો સસલાનો સ તો ખાલી સ બોલાય.
ષટકોણ વાળો સ તો સ ને અડધો વ તો સ બોલાય. એ રીતે બીજા શબ્દો પણ છે કે જેના ઉચ્ચાર અલગ અલગ હોય છે. એટલે એને ગુજરાતી ભાષામાં કહે છે, પણ આપણે એને બહુ માઇન્ડ કરતા નથી, બહુ એને ધ્યાન દેતા નથી. સસલું કહે તો ઘણા માણસો સસલું પણ બોલે ને ઘણા શકોરું ને બદલે સકોરું પણ બોલે, સકોરું ને પણ શકોરું બોલે, અને ઘણા શકોરું ને સકોરું પણ બોલે. એવી રીતે અંગ્રેજીમાં પણ છે. એસ એટલે કે નાનો સસલાનો સ, એસએચ એટલે શકોરાનો સ. એ રીતે અરેબિક ભાષા અંગ્રેજી ભાષામાં પણ આવા કેટલાક શબ્દોના ઉચ્ચારો જુદા જુદા છે, પણ એ બહુ ઓછા હોવાથી એને આપણે બોલવામાં કે વ્યવહારિક ભાષામાં તો પ્રાદેશિક ભાષાઓમાં આપણે એને બહુ માન આપતા નથી. કારણ કે શકોરાનો સ ને બદલે સસલું લખીને એમાં શકોરાનો સ વાપરીએ તો શકોરાનો સ નો બીજો કોઈ મતલબ થતો નથી, સસલું જ થાય. એટલે આપણે એને બહુ ધ્યાન દેતા નથી. પણ એરેબિક ભાષાની અંદર આવા જો અક્ષરો શબ્દમાં બદલી જાય અને એના ખાસ કરીને ઉચ્ચાર બદલી જાય, કારણ કે એરેબિક ભાષા શરૂઆતમાં ઉચ્ચારની ભાષા હતી, પછી બોલચાલની ભાષા અને પૌરાણિક ભાષાઓ બધી ટૂંકમાં. પહેલાં બોલવાની ભાષા હતી, પછી લખવામાં આવી એટલે કાવ્ય રૂપમાં ને ગદ્ય રૂપમાં ને આગળ ઉપર થયું. પણ અહીંયા ખાસ કરીને એરેબિક ભાષાની અંદર દરેક શબ્દોનો મોટાભાગના શબ્દો એવા છે કે જેનો ઉચ્ચાર વિશિષ્ટ હોય છે, અને એ ઉચ્ચારને હિસાબે એ શબ્દનો અર્થ પણ આખો મૂળભૂત પાયામાંથી ફરી જાય છે. એટલે કે એરેબિક શીખવાવાળાઓને બીજી ભાષાઓ કરતાં આમાં થોડીક તકલીફ રહે છે. પણ જો આ મખા અને શબ્દનો ઉચ્ચાર, જેને એરેબિક ભાષામાં મખારીજ કહે છે, ખરજ એટલે બહાર આવવો, ખારીજ તો આપણે નથી ગુજરાતીમાં ખારીજ કરી દીધું એટલે કાઢી મૂક્યું, બહાર મૂક્યું. એટલે કે ઉચ્ચાર ગળામાંથી મોઢામાંથી જે શબ્દો બહાર આવે એ શબ્દો કેવા આવે છે, અને ક્યાંય તાળવાની નીચેથી આપણે કરીએ છીએ, ગળાની નીચેથી એનો ઉચ્ચાર કરીએ છીએ, કે જીભને તો ઉપરના દાંતની સાથે જોડીને કરીએ છીએ. એ પ્રમાણે એરેબિક ભાષામાં અને ખાસ કરીને પદ્ય ભાષામાં પણ ઉચ્ચારનું મહત્ત્વ ઘણું હોય, અને ઉચ્ચાર વગર એરેબિક ભાષામાં તમને કોઈ એવું કબૂલ નહીં કરે. અને ખાસ કરીને બોલચાલની ભાષા હશે તો મેં અગાઉ પણ કીધું હતું કે બોલચાલની ભાષામાં એક બીજું પણ છે. ધારો કે આપ ઈરાકમાં જાઓ કે ઈરાનમાં જાઓ કે સાઉદી અરેબિયામાં જાઓ, તો ત્યાંના લોકો જે બોલશે ઝડપથી અને એની તળપદી ઢાળમાં બોલશે. મેં હમણાં અંગ્રેજીમાં ને આમાં કીધું હતું એ રીતે. એટલે એ પણ અગત્યની બાબત છે. હવે આ બધી આગળની આપણે આ ચર્ચા કરતા પહેલાં એક વસ્તુ જોઈ લઈએ કે આ મખારીજ છે એરેબિક ભાષાના, જે ખૂબ જ અગત્યના હોવાથી એક તો આ કોઠો તો આપણે બરાબર સારી રીતે જોઈ લેવાનો. એટલે મારા મિત્રને પણ મેં સમજાવ્યું, એટલે એમને પણ ખ્યાલ આવ્યો કે આવો આ સ છે, મને ખબર જ નહોતી કે આ ફ છે કે આ જીમ છે, એવી મને તો ખબર જ નહીં. હું તો ઓલા બારાક્ષરી, આ બધા બારાક્ષરીમાં જે શબ્દો આવે છે એ મુજબ જ જોતો હતો. એટલે કે આ રીતે અરેબિક શીખવાવાળે, લખતા ને વાંચતા શીખવાવાળે આની મગજમાં બહુ બેસાડી દેવું, અને સાથે સાથે એના મખારીજ પણ બેસાડી દેવા, એના ઉચ્ચાર. હવે ઉચ્ચાર હું તમને સમજાવું એના કરતાં આપણે મેં એમ વિચાર્યું કે આલિમ પાસેથી ખરેખર કેવી રીતે ઉચ્ચાર હોવો જોઈએ એ જો આપણે અહીંયા સમજી લઈએ તો વધુ સારું રહેશે. એમ ગણીને અમારે રજા મસ્જિદના પેશિમામ સાહેબ છે મહેબૂબ બાપુ, અને મહેબૂબ બાપુ ઈરાક અને ઈરાન ને સાઉદી અરેબિયાને ટૂર અને એમાં પણ ઘણીવાર જાય છે. એટલે એમને આ ઉચ્ચાર વિશેની વધુ માહિતી છે. એટલે આપણે પહેલાં આપણે મહેબૂબ બાપુ પાસેથી આ ઉચ્ચારો મખારીજ વિશે જાણી લઈએ, અને આપને જો જરૂર લાગે મખારી શીખવાની તો વારંવાર આ વિડીયોને એને તમે જોતા રહેશો તો અને પ્રેક્ટિસ કરતા રહેશો તો પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં જશો તો એરેબિક ભાષા બોલવામાં કે શીખવામાં કે સામેવાળાને કહેવામાં કોઈ પણ તમને તકલીફ નહીં પડે. એટલે કે હવે આપણે આ રીતે મખારીજનો વિડીયો સાંભળીને પછી આગળની ચર્ચા કરીએ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम। अल्हम्दुलिल्लाह, जैसा कि आप सब जानते हैं, हमारे डॉक्टर यूसुफ जय साहब इन्होंने ये जो सिलसिला शुरू किया है हमारे अरबी ग्रामर के लिए, गुजराती जानने वाले लोगों के लिए, अभी तक कोई ऐसा इंतज़ाम नहीं था
اردو ہندی وغیرہ میں تو کتابیں اور ویڈیو وغیرہ مل جاتے ہیں، لیکن گجراتی جاننے والوں کے لیے گجراتی گرامر سے عربی گرامر سیکھنے کے لیے کسی نے ابھی تک کوشش نہیں کی تھی، لیکن الحمدللہ ہمارے عزیز ڈاکٹر یوسف زئی صاحب نے جو محنت کی ہے یہ حقیقت میں قابل تعریف ہے، اور بہت سارے لوگ اس سے فائدہ اٹھا رہے ہیں، سیکھ رہے ہیں۔ تو عربی گرامر سیکھنے کے لیے سب سے پہلے ہمیں حروف کے مخارج کو جاننا ضروری ہے۔ جیسا کہ گروپ کے اندر کتاب کے جو پیج دیے ہوئے ہیں اس میں آپ کے پاس آ چکا یہ پیج حروف کے مخارج کے لیے۔ تو اب ان حروف کے مخارج کو ہمارے لیے سیکھنا بہت ضروری ہے، اور جب تک تلفظ ہمارا صحیح نہیں ہوگا تو ہم عربی صحیح بول نہیں سکیں گے۔ اس لیے ہمارے لیے ضروری ہے کہ ہم عربی کے حروف جو ادا ہوتے ہیں ان کے مخارج کو صحیح طریقے سے جان لیں۔ مخرج کسے کہتے ہیں؟ جس جگہ سے حرف نکلتا ہے، جہاں سے حرف ادا ہوتا ہے اس کو مخرج کہتے ہیں، یعنی حرف کے نکلنے کی جگہ۔ ہر زبان کا حرف نکلنے کی ایک خاص جگہ ہوتی ہے، اسی جگہ سے وہ حرف ادا ہوتا ہے۔ لیکن عربی چونکہ ہماری بول چال کی زبان نہیں ہے تو کچھ حروف ایسے ہیں کہ ان کے مخارج کو جانے بغیر ہم صحیح طریقے سے اس کو ادا نہیں کر سکتے، تو اس کے لیے ہمارے لیے بہت ضروری ہو جاتا ہے مخارج کا جاننا۔ تو آئیے آج ہم عربی کے حروف کے مخارج کے بارے میں جانتے ہیں۔ سب سے پہلے حمزہ اور ہا، عین ہا اور غین خا، یہ سارے حروف حلقیہ ہیں، یعنی حلق سے ادا ہونے والے حروف ہیں۔ تو سب سے پہلے حمزہ اور ہا حلق کے شروع کے حصے سے، نیچے والے حصے سے حمزہ اور ہا ادا ہوتے ہیں۔ حمزہ کا تلفظ آ ہوگا اور ہا کا تلفظ ہا، ہا یہاں سے ادا ہوگا۔ اور پھر آتے ہیں عین اور ہا، یہ حلق کے درمیان بیچ والے حصے سے عین اور ہا ادا ہوتے ہیں۔ اس کو ادا اس طرح سے کریں گے، عین ہا، یہ درمیان والے حصے سے ادا ہوتے ہیں۔ پھر غین اور خا ہے، غین اور خا حلق کے اوپر والے حصے سے یہاں سے ادا ہوتے ہیں۔ اس کو ادا اس طرح سے کریں گے، غین خا، غین خا، اس طرح سے یہ حروف ادا ہوں گے۔ پھر اس کے بعد حرف آتا ہے قاف۔ حروف لغویہ میں قاف اور کاف ہے۔ یہ قاف کا مخرج ہے زبان کی جڑ، زبان کا اندر کا شروع کا حصہ اور اوپر تالو کا نرم حصہ، یہ جب دونوں ملیں گے تو وہاں سے قاف ادا ہوگا۔ اس کو ادا اس طرح سے کریں گے، قاف اور کاف، جسے ہم چھوٹا کاف اور بڑا کاف کہہ کے پہچانتے ہیں، تو یہ کاف اس کا مخرج ہے زبان کی جڑ اور تالو کے سخت حصے، یعنی تھوڑا آگے، قاف کے تھوڑا باہر آگے کے حصے میں زبان اوپر لگے گی، وہاں سے کاف ادا ہوگا۔ تو یہ قاف اور کاف، یہ دونوں میں فرق واضح ہو جاتا ہے، قاف اور اس سے تھوڑا آگے سے ادا ہوگا کاف۔ اب چونکہ ہماری گجراتی زبان میں اس تلفظ کے لیے ایک ہی حرف ہے ک، لیکن عربی میں ایسا نہیں ہے، عربی میں دونوں الگ الگ تلفظ ہے۔ گجراتی میں لکھیں گے تو دونوں کو ہم ایک ہی طرح سے لکھیں گے، لیکن ہمیں جاننا ضروری ہے کہ دونوں حروف الگ الگ ہیں، دونوں کا مخرج الگ الگ ہے۔ اور مثال کے طور سے آپ جانیں کہ قاف اور کاف، گجراتی میں ہمیں کوئی فرق نہیں ہوتا، لیکن اگر عربی میں ہم نے لکھا تو بڑے قاف سے قلب لکھا تو قلب کا معنی ہوگا دل، لیکن اسی کو اگر چھوٹے کاف سے لکھا تو اس کا معنی ہوگا کتا۔ قلب چھوٹے کاف سے قلب ہوگا تو قلب کا معنی کتا ہوگا۔ اس طرح سے ہم پڑھتے ہیں قرآن پاک کی آیتوں میں، قل هو اللہ احد، قل اعوذ برب الناس،
تو یہاں قل کا معنی ہے قالا یقول سے قل یعنی اے محبوب آپ فرما دیجئے، آپ کہو. لیکن اگر وہیں چھوٹا کاف کسی نے پڑھا تو معنی یہ ہو جائے گا کل یعنی کھاؤ. اکلا یا اکلو، اس سے کھانا اس کا معنی ہوگا. تو اس سے آپ کو سمجھ میں آئے گا کہ حرف کا کتنا یہاں پر جو ہے جاننا ہمارے لیے ضروری ہے کہ معنی ہی بدل جاتے ہیں اگر حرف صحیح ادا نہیں ہوتا ہے. تو قاف اس طرح سے ادا کریں گے اور دوسرا کاف چھوٹا کاف کاف اس طرح سے ادا ہوگا. پھر اس کے بعد آتے ہیں حروف شجریہ، جیم، شین اور یا. یہ زبان کا درمیانی حصہ اور تالو کا درمیانی حصہ، زبان بھی درمیان والی اور تالو بھی درمیان والے حصے یہاں سے ادا ہوں گے جو نکلیں گے. یہ تین حروف حروف شجریہ، اس کو ادا اس طرح سے کریں گے جیم، شین، یا. آپ توجہ کریں زبان کے اوپر کہ زبان ہماری کہاں جاتی ہے تو سمجھ میں آ جائے گا کہ ہماری زبان تالو کی طرف اٹھتی ہے، لیکن تالو کے اندر درمیان والے حصے کی طرف جب زبان اٹھتی ہے تو ادا ہوتا ہے جیم، شین، یا، یہ ادا ہوتا. پھر حروف حافیہ، اس میں حرف ہے ضاد. ضاد ایک ایسا تلفظ ہے کہ اس میں بہت سارے لوگ غلطی کرتے ہیں. دال الگ حرف ہے اور ضاد الگ حرف ہے. ہم اس میں غلطی کرتے ہیں کہ کہیں ضاد ہوتا تو اس کو دال پڑھ دیتے ہیں اکثر لوگ. تو اس کا جاننا ضروری کہ ضاد کی بجائے دال ہوگا تو وہاں بھی معنی کے اندر فرق آ جائے گا، معنی ہی تبدیل ہو جائے گا. تو ضاد کا مخرج ہے، یہ سب سے الگ ہٹ کے ہے اور بہت سارے لوگوں کے لیے اسے ادا کرنا بڑا مشکل ہوتا ہے. تو اس کو خاص کر کے اس کے لیے پریکٹس بھی کریں اور سمجھنے کی کوشش کریں کس طرح سے ادا ہوگا. زبان کی کروٹ اور اوپر کے داڑھوں کی جڑ سے، زبان کی کروٹ، زبان کا سائڈ والا حصہ، یہ زبان کی کروٹ ہوئی، اور داڑھوں کی جڑ، اوپر کی داڑھ، اوپر کی داڑھوں کی جڑ سے مل کر جو ادا ہوگا اس کو اس طرح سے ادا کریں گے بہت. اب زبان کی طرف توجہ کریں گے، زبان کہاں جاتی ہے تو سمجھ میں آئے گا کہ ہماری زبان پھیل کر دونوں کروٹیں ہیں وہ داڑھ کی طرف جاتی ہیں، داڑھوں کی جڑ کی طرف جاتی ہے اور وہاں ملتی ہے تو حرف ادا ہوتا ہے بہت. اس طرح سے ادا کریں. پھر حروف ترفیہ، لام، نون، را اور الف، زبان کا کنارہ اور تالو کی طرف والے حصے سے ادا ہوتے ہیں. اب توجہ کریں زبان کی طرف جب ہم لام پڑھتے ہیں تو لام پڑھیں گے تو زبان کا کنارہ تالو کی طرف والے اوپر کی طرف جاتا ہے اور وہاں سے ادا ہوتا ہے لام، نون، را، الف. اب اس کے بعد حروف نطعیہ، تا، دال اور طا، زبان کی نوک اور اوپر کے دانتوں کی جڑ سے ادا ہوتے ہیں. زبان کی نوک، یہ آگے کا حصہ جو زبان کا، یہ زبان کی نوک اوپر کے دانتوں کی جڑ سے جب لگتی ہے تو یہ حروف ادا ہوں گے تا، دال، طا. اب دیکھیں توجہ کریں زبان کی طرف کہ زبان ہماری کس طرف جاتی ہے، تا، دال، طا. تو یہ حروف نطیہ کے مخرج کے بارے میں معلوم کیا ہم نے. اس کے بعد آتے ہیں حروف لسویہ، سا، زال اور زا. اب سا، زال اور زا کو ادا کرنے کا طریقہ یہ، اس کا مخرج زبان کا سرا اور اوپر کے دانتوں کے اندرونی کنارے سے، زبان کا سیرا آگے کا حصہ، اوپر کے دانتوں کے کنارے لیکن اندر والے کنارے سے زبان لگے گی تو ادا ہوں گے سا، زال اور زا. اس کو ادا اس طرح سے کریں گے، یہ زبان کو دیکھیں، یہ زبان کا کنارہ ہم لگائیں گے دانتوں کے باہر اندر کے حصے میں، دانتوں کے اندرونی کنارے کا حصہ، وہاں زبان ہم لگائیں گے
सा, सा, जाल और ज़ा। ये जबान की सिरे का हिस्सा जो आगे का है वो दांतों के किनारे लेकिन अंदर की तरफ लग के यहाँ से अदा होंगे। सा, जाल, ज़ा। फिर उरूफ सफीरिया जा, सीन और सौद। यहाँ पर छोटी सीन है, जा, सीन और सौद जबान की नोक और दोनों दांतों के अंदरूनी किनारे से अदा होते हैं। दोनों दांत, ऊपर वाले नीचे वाले दोनों दांतों के अंदर के किनारे से जब जबान लगती है तो ये अदा होगा जा, सीन, सौद, जा, सीन, सौद, ये इस तरह से अदा होंगे। फिर हुरूफ शफविया में 4 हुरूफ आते हैं, फा, बा, मीम और वाव। उसमें फा का मखरज ऊपर के दांतों के किनारे और निचले होंठ के तर हिस्से से, तर अंदर वाला जो हिस्सा है वो हिस्सा लगेगा तब फा अदा होगा। फा अदा इस तरह से करेंगे, देखें दांत हमारे कहाँ लगते हैं, होंठ के निचले होंठ के अंदर के तर हिस्से उससे लगता है तो फा अदा होता है। फा, फा, देखें तवज्जो करें, जबान हमारा दांत जो है वो निचले होंठ के अंदर के हिस्से से लगते हैं फा। अब उसी उरूफ शफविया में बा है, ये बा अदा करने के लिए मखरज उसका ये दोनों होंठों के तर यानी गीले हिस्से से अदा होता है। दोनों होंठ मिलते हैं तब बा अदा होगा, दोनों होंठ मिले बगैर बा अदा हो ही नहीं सकता है। देखें किस तरह से हम पढ़ते हैं जब बा, तो इसको अदा इस तरह से करेंगे, बा। देखें हम होंठों के ऊपर तवज्जो दें, हमारे होंठ एक दूसरे के साथ लगते हैं, बा। अब इसी तरह से मीम भी हुरूफ शफविया में होंठों से अदा होने वाले हुरूफ, मीम, तो ये कहाँ से अदा होता है, उसका मखरज है दोनों होंठों के खुश्क यानी सूखे हिस्से से, बाहर वाला जो होंठों का हिस्सा है वो लगेगा, वो मीम अदा होगा। देखिए तवज्जो करें किस तरह से हमारे होंठ मिलते हैं, बाहर का हिस्सा मीम, मीम, दोनों होंठ मिलके ये अदा होता है। और हुरूफ शफिया में चौथा वाव है, ये भी होंठों से ही अदा होता है लेकिन दोनों होंठों की गोलाई से अदा होता है। यहाँ दोनों होंठ मिलते नहीं लेकिन दोनों होंठ अलग रहते हैं, बीच में खाली हिस्सा पड़ता है, उस गोलाई से वाव अदा होता है। इसे अदा करेंगे वाव। देखें हमारे होंठ दोनों आपस में मिलते हैं लेकिन साथ में नहीं मिलते बल्कि बीच में खाली जगह गोलाई बन जाती है, वहां से वाव अदा होता है। वाव, वाव, इस तरह से अदा होगा। तो हमने ये हुरूफ के मखारिज के बारे में हमने मालूमात किया। उम्मीद है नाज़रीन किराम से कि आपको ये बात समझ में आई होंगी और मखारिज हुरूफ के बारे में आपने समझ लिया होगा कि कहाँ कहाँ से किन हुरूफ को अदा। હમણાં કીધું તેમ મખારીજની બહુ જ અગત્યતા છે। હમણાં જે સમજાય તો સસલાનો સ, ફાંડિયો સ, અને આ છે ગુજરાતીમાં એવી રીતે ખા, હા, આ બધા શબ્દો છે એના બોલવામાં આપણે બહુ ધ્યાન રાખવું પડે। અને મોલબી સાહેબે પણ કીધું તેમ કાફ, મોટો કાફ હોય તો એ કાફ લાંબને બે હોય તો કલ્બ એટલે કે દિલ થાય, પણ આ કાફ બધો બદલી જાય તો નાનો કાફ આવી જાય તો કૂતરો થઈ જાય। એટલે કે આ રીતે આની મોલબી સાહેબે હમણાં જે મખારીજની જે વાત કરી, આ દરેક શબ્દોના એરેબિકના દરેક એક એક શબ્દનો ઉચ્ચારનું આપણે ધ્યાન રાખી અને પેલું કરવું જોઈએ। એટલે કે આ રીતે આપણે આખા મોલબી સાહેબ પાસે સાંભળ્યા પછી આને આ વસ્તુ શબ્દોમાં પણ ફરીથી આપણે બતાવી દઉં એટલે કદાચ આપણે કોઈ એકાદ બાબત જો શબ્દોમાં પ્રેક્ટિસ કર્યા પછી જો જોવી હોય તો આ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ। એટલે આમાં आप જોઈ શકો છો હા અને હમજા છે, હલક के नीचे वाले हिस्से से अदा होते हैं। આના એરેબિકમાં આના પ્રકાર છે બધા બતાવેલ છે, મોલબી સાહેબે પણ આ બધી વસ્તુ બતાવેલ છે।
એટલે કે હા અને એન છે એ હલક કે દરમિયાન વાળા હિસ્સે છે અદા હોતા है। એટલે હલક એટલે ગળો હોય, ગળાની વચ્ચેનો ભાગ હોય, હા અને આઈન એ ગળાની વચ્ચેના ભાગમાં છે જે એવી રીતે ખા અને ગેન છે એ હલક એટલે ગળું ગળે હલક કે ઉપર વાળા હિસ્સે છે અદા હોતા है। એટલે કે એન આઈન અને ગાયન આપણે તમે જોશો તાળવાની ઉપરથી પેલું આવશે, આ તાળવાની નીચે હલક એટલે ગળવું અથવા તાળવું પણ આપણે કહી શકીએ। જબાની જડો તાલુકે નર્મ હિસ્સે છે હોતે આ બધા મોલબી સાહેબ આપણને સમજાવ્યા છે। આ દરેકે દરેક શબ્દો પણ છે એ પણ આપણે આમાં બનાવેલ છે। આમાં અહીંયા જે એક ટ્રાફિક ટાઈપોક મિસ્ટેક છે, અહીંયા મોટો સીન છે 3 મીંડાવાળો એને બદલે અહીંયા મોટો સીન છે એવી રીતે અહીંયા નાનો સીન છે, એટલે ખાસ આ બંનેમાં આપે ધ્યાન રાખો। અહીંયા આ મોટો સીન છે અને નાનો સીન છે, સીનની સાથે સ્વાદ અને જ્યા એ તો એ પણ એના ઓલા ઉચ્ચારમાં સાથે આવે છે। એટલે કે આ રીતે આ આખી બારાકછડીને જે શબ્દો મોલબી સાહેબે સમજાવ્યા છે અને એનો ઉચ્ચાર છે એ શબ્દોમાં પણ બતાવ્યા છે, એ પણ આપણે એકવાર મોલબી સાહેબને સાંભળીને આગળ કરશો, આ પણ જોતા રહેશો તો આપણને વધુ સમજ પડશે। અને આ હિન્દી અથવા તો ઉર્દુ ભાષામાં બતાવ્યા છે જે સહેલાઈથી બધા સમજી શકે એમ છે, કારણ કે મોલબી સાહેબને ગુજરાતી ભાષામાં કરતા અને આપણે પણ ગુજરાતી ભાષામાં આ અમુક શબ્દો એવા છે કે જે ગુજરાતી ભાષા કરતાં આમાં પણ વધુ સારી રીતે સમજાય છે। એટલે કે આ રીતે આ મખારીને ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। હવે આલ્ફાબેટ પછી કોઈ પણ ભાષાની અંદર જો શબ્દો આવતા હોય તો તે સ્વર અને વ્યંજન છે, એના અક્ષરો સ્વરના અક્ષરો જે છે સ્વર અને વ્યંજન એમ 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે। એટલે કે દરેક ભાષાના મૂળાક્ષરોના જે અક્ષરો હોય છે તેને વ્યંજન એટલે કોન્સોનન્ટ કહે છે, જેમાં ક ખ ગ ઘ આપણો બાળાક્ષરી છે એ આવે છે। તેવી જ રીતે અંગ્રેજીમાં ABC થી XYZ સુધી જે આવે છે એને કોન્સોનન્ટ અથવા તો વ્યંજન કહીએ છીએ આપણે ગુજરાતીની ગ્રામરમાં। અને ઉર્દુ ફારસી અથવા અરેબિકમાં અલીફ બા તા થા એ દરેક ભાષામાં શબ્દની વ્યાખ્યા એટલે 1 થી વધુ મૂળાક્ષરોને અર્થસભર સમૂહ કહે છે। એટલે કે આ બધી ભાષામાં આ રીતે હોય છે, પણ વ્યંજન છે એ આ સ્વરની વાત કરીએ આપણે વ્યંજન જોશું, એટલે કે માત્ર આવા કોઈ પણ સમૂહમાંથી અર્થ નીકળી શકે નહીં સિવાય કે તેના અક્ષરોમાં ચોક્કસ પ્રકારની નિશાનીઓ કે વધારાના ખાસ અક્ષરો જોડવામાં આવે। આ ચોક્કસ પ્રકારની નિશાનીઓ અને આ બીજા ખાસ અક્ષરો છે એ દરેક ભાષામાં અગત્યના છે, કારણ કે આપણે ખાલી ક ખ ગ લઈએ તો ક ખ ગ ક ક ડ મ એ તો એ ક ડ મ ને આપણો કોઈનો અર્થ નીકળે નહીં, અથવા ખ ડ ય તો ખ ડ યમાં આપણે કોઈ સમજીએ ખ લ્યો ને એની ભાઈ ભેગું ડ લ્યો ને એની સાથે ય લ્યો એ 3 અક્ષરને જોડો ખ ડ ય થાય તો એનો કોઈ મિનિંગ નીકળે નહીં। તો ખ રાખીને ડ ની દીર્ઘાય ખ ડી ને યને કાનું મતલબ ય કરો તો ખડીયો થઈ જાય। એટલે ખડીયો શબ્દ એવી રીતે ગ ધ ડ ગ ધ ડ એ 3 અક્ષરોનું ગ્રુપ કરીએ તો એમાં કંઈ આપણને સમજાય નહીં, પણ ગનેકાઈની ગ ધને એક મતલબ ધે ને ડનેકાનું મતલબ ડો, ગ ધે ડો કરીએ તો આપણે સમજી જાય કે આ નામ છે। એટલે કે આ રીતે કાનો માત્ર રસવાઈ દીર્ઘાય વગેરે જે ગુજરાતી ભાષાને આમ આવે છે એ નિશાનીઓને સ્વર કહેવામાં આવે છે। એવી રીતે અંગ્રેજીની અંદર અને એરેબિકમાં પણ ઉર્દુ ફારસીમાં પણ આવી નિશાનીઓ છે જે આપણે આગળ જોઈએ। એટલે કે હમણાં કીધું તો ગુજરાતી અને હિન્દીમાં પણ કાનો માત્ર રસોઈ દીર્ઘાય બધી જ આ ઈ વગેરે અક્ષરોની જે બારાકછડી છે મેં શરૂઆતમાં જે આપનું ધ્યાન દોર્યું હતું તે અક્ષરો અને નિશાનીઓ અને તેના ઉચ્ચારોને સ્વર અથવા તો વોવેલ્સ કહે છે, અને બાકીના ક થી જ્ઞ સુધી હોય છે તેને વ્યંજન કહે છે। એવી રીતે અંગ્રેજીમાં ABCDની અંદર જોઈએ તો AEIOU અને અમુક અંશે વાય એ આ એને સ્વતંત્ર મિનિંગ AEI આ આઈ છે મોટા પેલા ઓલા તરીકે આવી ગયું છે, AEI ને OUY એ બધા સ્વર છે અને બાકીના બધા વ્યંજનો છે। અરેબિક અંગ્રેજી ભાષામાં એક બીજું પણ છે કે ખાલી આગળ આવશે હાલ એ બધા જોઈએ
આ બધામાં સ્વરને ટૂંકા કે લાંબા અક્ષરો માટે પણ વાપરવામાં આવે છે. ગુજરાતીમાં સ્વર માટે જુદી જુદી નિશાની, અંગ્રેજીમાં અક્ષરોનો ઉપયોગ થાય છે. એટલે ગુજરાતીમાં જોઈએ તો અંગ્રેજીમાં ધારો કે બુક કરવું હોય તો બી કરવું હોય તો BIB થાય, અને બોન કરવું હોય તો BON, ને પછી પાછળ EN, પછી ઈ પણ આવે છે. એટલે કે આ રીતે આ અક્ષરો છે એ આના તરીકે. અરબી ભાષામાં સ્વર માટે અક્ષરો અથવા નિશાની જુદી રીતે વપરાય છે. આ તો આ બંનેમાં જ આવી જાય છે, અ ઈ ને એ માંથી. એવી રીતે ABCDમાં આટલા અક્ષર સ્વર ને બાકીના વ્યંજન આવે છે. પણ એરેબિક ભાષામાં ફક્ત 6 સ્વર છે, જે પૈકીના 3 દીર્ઘ અથવા લાંબા સ્વર અને 3 હસ્વ સ્વર કહેવામાં આવે છે. એટલે કે આપણે એરેબિકમાં ખાસ કરીને આપણે જો કુરાન શરીફમાં મૌલવી સાહેબ જે પેલું કિરાત કરતા હોય તો એ મૌલવી સાહેબ અમુક અક્ષરોને બહુ લંબાવીને બોલતા હોય છે. અલ્લઝીના લઝી જે બોલે છે એ દીર્ઘય તરીકે આવે છે, અને બાકી ઈજ કાલા આવે તો આલિફ ને નીચે ઝેર આવે ને ખાલી ઝેર જ આવે ને ઝા આવે તો એ જોડાઈ જાય તો ઈજ, એટલે ઈજ નથી કહેતા, ઈજ કાલા રબ્બેકુમ. એટલે કે અમુક અક્ષરો એવા હોય છે કે જે જોડવાથી લાંબા ઉચ્ચાર થાય છે ને અમુકના ટૂંકા ઉચ્ચાર થાય છે. એટલે કે લાંબા સ્વર ને ટૂંકા સ્વર તરીકે ઓળખાય છે. આગળ જોઈએ. એટલે કે આ રીતે જે ટૂંકા ઉચ્ચારવાળા શોર્ટ વેવલ છે એ આપણે જોઈ લઈએ પહેલાં. એટલે આ ટૂંકા અરેબિકમાં ટૂંકા અક્ષરો માટે નીચે મુજબની 3 નિશાનીઓ છે. એક તો જબર છે, પછી આગળ ઝેર આવશે અને પછી પેશ આવશે. એટલે કે પહેલી નિશાની જબર છે. ફતહ અક્ષર ઉપર લાંબી ત્રાંસી લીટી હોય છે, ધારો કે આ ફે ઉપર છે ને તા ઉપર છે, એટલે આને જબર કહે છે અરેબિકમાં, અને એને જબર કહેવામાં આવે છે. તે આને વ્યંજનની ઉપર લગાડવાથી તેના ઉચ્ચારણમાં અ ઉમેરાય છે. એટલે કે બા, બેની ઉપર ખાલી જબર હોય તો બ થાય, અને જીમ ઉપર તો જ થાય, અને સીન ઉપર તો સ થાય, નૂન ઉપર ન થાય. અનુક્રમે બ, જ, સ ન થાય છે. અંગ્રેજીમાં કરવું હોય તો ખાલી BA, JA અથવા S થાય છે. ખાલી બી અંગ્રેજીમાં હોય તો અડધો બ થાય, જે હોય તો અડધો જ થાય, પણ સાથે એ હોય તો જ થાય. અને જા કરવું હોય, કાનો કરવો હોય તો જે ડબલ એ થાય અથવા બી ડબલ એ થાય. આમાં ડબલ એ જોડવા પડે. સાદા અક્ષર માટે અહીંયા જેમ જબર જોડવામાં આવે છે એમ અંગ્રેજીમાં અલીફ અથવા તો જા જોડવામાં આવે છે. એટલે કે આ રીતે જો કોઈ વ્યંજન ઉપર આવી નિશાનીને બદલે નાનો અર્ધ વર્તુળાકાર, એટલે કે આવો અર્ધ વર્તુળાકાર આવે છે, એને અરેબિકમાં જજમ કહેવામાં આવે છે. જો તે હોય તો આ અક્ષરની આગળ આવેલા અક્ષર સાથે જોડાયેલો અક્ષર સમજવો. મેં આમ કીધું ને કે આ બ છે, આ બી એ હોય તો બ અડધો ગણાય, જ પેલો ક ખ ગ ઘમાં અડધો ગણાય આખો. એ રીતે આમાં પણ એ જ રીતે છે. ને જો ઝેર જબર કે પેશ ના હોય ને આવી નિશાની હોય જેને જજમ કહે છે તો એ શબ્દ એને આગળના શબ્દ સાથે જોડાઈ જાય છે. ગુજરાતીમાં પણ જો પહેલાં અહીં જોઈ લે શમશ, એટલે શ આખો છે, અહીંયા મ અડધો છે અને એસ આખો છે. SH AM ને S, પછી છેલ્લો અક્ષર તો એમાં એની જરૂર નથી. એરેબિકની અંદર આ મોટો સીન છે શ માટે, આ મીમ છે, મીમ છે એની પર જજમ છે બીજી નિશાન બધા, એટલે શ સાથે જોડાય. જો સ સાથે નહીં જોડાય એના પછીના અક્ષર સાથે જોડાશે. એટલે કે પાછળનો અક્ષર જબરવાળો છે સીન, એટલે મ અને સ, મસ, એટલે શમ શ જોડાઈ જશે. અહીંયા શીન અને શીમ ઉપર જબર છે, પરંતુ વચ્ચેના મીમ ઉપર જબર નહીં હોવાથી મીમ છે તેની આગળના અક્ષર શીન સાથે જોડાઈ જશે, અને તે અર્ધ શબ્દ જોડિયો શબ્દ ગણાશે. ગુજરાતીમાં આ અડધો શબ્દ છે, એના પછીના અહીંયા એ રીતે બતાવેલ છે ગુજરાતીમાં, પણ અહીંયા શીનની સાથે મીમ નહીં જોડાય, પણ પાછલા શીન સાથે જોડાશે. અહીંયા વચ્ચે આની આગળ વચ્ચે આવ્યું છે. ગુજરાતીમાં આનાથી વિપરીત છે. અર્ધ શબ્દ મ તેની પાછળના સ સાથે જોડાશે. આ મ છે એ મ એના પછી આવતા શબ્દ સાથે જોડાય છે. અને અહીંયા છે શમ શ, એ આ મન શમ શ તરીકે જોડાશે. એટલે કે બોલવામાં છે સીન ને મીમ બે ભેગા શમ થઈ જશે. શમ અને આ સ અલગ થઈ જશે.
શીન ને મીમ જોડાશે એટલે આ મોટો શીન, શમ, શીન ને મીમ જોડે એટલે શમ થઈ જશે આ સાથે. અહીંયા આપણે શ અને મ અને સ જોડાશે, મસ્ત થઈ જાય, શમ શ. એટલે કે આ ગુજરાતી ને આની અંદર અડધા અક્ષરોને જોડાવામાં આગળ પાછળ આ રીતે ફેર છે. અંગ્રેજીમાં પણ એ જ રીતે હોય છે. અંગ્રેજીમાં થોડા ઘણા બધા અપવાદ છે, એ આપણે પછી જોશું. બીજો અક્ષર છે ઝેર અથવા કસરા. અક્ષરની નીચે જો લીટી હોય, શબ્દની અક્ષર નીચે, તો એને કસરા તો ઝેર કહેવામાં આવે છે, આવી ત્રાસી લીટીને. અને અરબીમાં કોઈ પણ વ્યંજનની નીચે ઝેર લગાડવાથી તેના ઉચ્ચારમાં એ અથવા તો ટૂંકો ઈ ઉમેરાય છે. જેમ કે શીન ઝેર, નૂન ઝેર, બે જીમ ઝેર, એટલે અહીંયા રસવાઈ તરીકે ટૂંકો એટલે, અથવા રસવાઈ એટલે ટૂંકો એટલે કે બી અથવા જી. બી નહીં પણ બી, જી, સી અને ની થાય છે. ખાસ કરીને ઉર્દુ અને ફારસીમાં ઝેર એ તરીકે એટલે કે, અને અરબીમાં હસવાઈ ઈ તરીકે વપરાય છે. ધારો કે અહીંયા જો જોઈએ તો નિસ, નૂન ઝેર નિસ તરીકે થાય, સીન ઝેર સી થઈ જાય, ચીમ ઝેર જે થઈ જાય. એટલે કે આ રીતે આપણે રસવાઈ અને દીર્ઘાઈનો અર્થ થાય છે. આમાં પણ અરેબિકમાં ઝેરનો અર્થ એ તરીકે અને આનો ઈ તરીકે પેલું થાય છે, ધ્યાન રાખવાનું. એ અને ઈ બે ને ઝેર અહીંયા આપણે ઉર્દુમાં વાંચે સીન ઝેર છે, નૂન ઝેર ને, ટૂંકામાં નૂન ઝેર ને, બે ઝેર બે અને જીમ ઝેર જે થાય. જ્યારે એરેબિકમાં સીન ઝેર શી ટૂંકમાં, નૂન ઝેર ની, જીમ બે ઝેર બે ને જીમ ઝેર જી થાય. આ બંનેનો પેલો ફેર છે. પછી ત્રીજો અક્ષર છે, ત્રીજી નિશાની છે ઝેર, પછી જબર, ઝેર અને પેશ. આને કસરા કહે છે અને દમ્મા કહે છે. કોઈ પણ અક્ષરની અરેબિકમાં અક્ષર પર નાનો વાવ હોય, આ રીતે આ છે તે, એવી નિશાનીને પેશ અથવા દમ્મા કહે છે. અરેબિકમાં કોઈ પણ વ્યંજનની ઉપર આ નિશાની મૂકવાથી તેના ઉચ્ચારમાં ઓ અથવા તો રસ્વ ઉ તરીકે ઉમેરે છે. જેમ કે બે પેશ બુ, જીમ પેશ જુ, સીન પેશ સુ, કાપ નૂન પેશ નો. એટલે આમાં જો બધામાં બુ ને રસવાઈ બુ છે, બંને રસવા બુ, જેને દીર્ઘ રસવા જુ. આ દીર્ઘ ઉપયોગ નથી, કારણ કે એકલો પેશ ઉમેર્યો હોય તો, પેશની સાથે વાવ આવે તો વાત જુદી છે, તો દીર્ઘ થઈ જશે. આપણે આગળ જોશું. અહીંયા એક નોંધ ખાસ યાદ રાખવાની, જોડી અક્ષર માટે જબરને બદલે જજમનો ઉપયોગ થાય છે. તેવી રીતે ઝેર અને પેશમાં પણ જો કોઈ વ્યંજન ઉપર આવી નિશાનીને બદલે નાનો અર્ધવર્તુળાકાર જજમ હોય તો આ અક્ષર પણ તેની આગળના આવેલા અક્ષર સાથે જોડાયેલો સમજો. ઝેર કે પેશ મુજબ ઉચ્ચાર કરો, જેથી જેમ કે ઇન્દ, એન ને નૂન બે જોડાય છે. પહેલામાં આપણે જબર ને ઝેર હોય, એન ને નૂન જબર હોય તો અન થઈ જાય, પણ એન નૂન ઝેર છે તો ઇન થઈ જાય. એવી રીતે કાફ પેશ, કાફની ઉપર જેવી રીતે ઝેર છે એવી રીતે પેશ હોય, અને પાછળનો અક્ષર પર જજમ હોય તો કુની સાથે આ જોડાઈ જશે, કુફ થઈ જશે. આ અડધો અક્ષર છે એ રસોઈ વડે થઈ જશે. એ ખાસ યાદ રાખવાનું. બીજું કંઈ ખાસ એમાં પેલું છે. નેક્સ્ટ જોઈએ. પહેલા આપણે જે ટૂંકા અક્ષર ઝેર જબ ને પેશ વાળા જે એવી રીતે લાંબા ઉચ્ચાર વાળા સ્વરો, પહેલા ટૂંકા ઉચ્ચાર વાળા સ્વરો હતા. અહીંયા અલીફ ઉપરાંત લાંબા ઉચ્ચાર આપનાર અલીફ, વાવ અને યા છે. અહીં અલીફ અને જબર વાવ સાથે પેશ અને યા સાથે ઝેર હોય છે, એટલે આવા શબ્દોનો ઉચ્ચાર જરા લંબાવીને કરવાનો છે. એટલે યની આગળ અલીફ હોય તો યા, અయ్યો હલ્લજીને અલીફને વાવ, અલીફને યા જોડાઈ જાય, જબર સાથે અయ్યો થઈ જાય ને હા એટલે જબર યા અయ్યો હા ને અલ્લજીના થઈ જાય. એવી રીતે આપણે આગળ જેમ જેમ પ્રેક્ટિસ કરશું ને ત્યારે પહેલાં ખાલી ઝેર જબર ને પેશ હતા, પણ ઝેર જબર ને પેશને બદલે જબરની સાથે અલીફ આવે, પેશની સાથે વાવ આવે ને ઝેરની સાથે યા આવે, તો એ ત્રણેય દીર્ઘાઈ પેલા ઓલા લાંબા અથવા તો દીર્ઘ ઉચ્ચારવાનો સ્વરો થઈ જાય. એ યાદ રાખવાનું. આપણે જેમ ગુજરાતીમાં કાનો હોય છે, અલીફ ઉમેરે તો કાનો થાય. દાખલા તરીકે કાતલ,
કાફ જબર ને અલીફ છે એટલે કા થઈ ગયું, અને તો એક જ જબર જ છે, બીજું નથી. એટલે ખાલી સાદો અડધો તો નહીં પણ આખો તો, એટલે કા ત અને લામ જબર લ, કા ત લ. એવી રીતે ના કશ નૂન અલીફ ને પછી જબર છે એટલે ના થઈ જશે. ખાલી જબર અલીફ ન હોય ને ખાલી જબર હોય તો ન થાય, પણ ન જબર આવ્યો એટલે ના થઈ ગયું. આ બંને ઉપર પાછા અલીફ નથી, ખાલી જબર જ છે એટલે ક અને સ થઈ જશે. એટલે ના કશ સાથે અલીફ કહેવાનું બતાવવાનું મતલબ એ છે કે અલીફ સાથે જબર હોય, વાવ સાથે પેશ હોય ને યા સાથે ઝેર હોય. બીજું વાવનું એ જ રીતે દીર્ઘાયુ કે ય જબર ય, ખાલી યા નહીં આવે, અલીફ નથી, ખાલી ય છે. કાફ વાવ ને પેશ છે એટલે કુ વાવ છે એટલે યા કુલો. આપણા મોલવી સાહેબને આપણે અમુક અક્ષર જ્યારે કિરાતમાં સાંભળીએ તો યકુલો એટલે કાફ વાવ છે સહેજ લંબાવીને બોલવાનું, યકુલો. ને એવી રીતે નકુમો નૂન જબર ખાલી ન થશે અને કાફ વાવ ને પેશ થશે એટલે કુ થશે, પણ એ અહીંયા નિશાન દીર્ઘય થશે. અને આપણે ગુજરાતીમાં બહુ આ દીર્ઘાય ને રસવાઈ કે દીર્ઘાય કે રસવાવાળું દીર્ઘાવાળું ને બહુ ધ્યાન અહીંયા જરાક આપણે સમય યકુનું થઈ જાય. યકુલું શબ્દ અને ઉચ્ચારણ પ્રમાણે જાય તો એ રીતે બોલાય યકુલું. એ રીતે નકુમું, કારણ કે અહીંયા વાવ ને પેશ બે છે. ત્રીજે એવી રીતે જેમનું જોઈએ યા હોય ને યાની સાથે ઝેર આવે, વાવની સાથે પેશ આવે ને અલીફની સાથે જબન આવે. એટલે કે અહીંયા હ ખાલી જબર છે એટલે હ થશે, બે ને યની નીચે ઝેર છે ને યની ઉપર જજમ છે એટલે ય આની સાથે જોડાઈ જશે. એટલે હબીબુ એટલે હબીબુ અને કબીરુ, કાપ ને બે ને બે યે ઝેર કી થઈ જશે. એટલે કે આ રીતે આપણે લાંબા સ્વર અને વ્યંજનોમાં એરેબિક ભાષાના ઉચ્ચારમાં, અને કારણ કે આ ઉચ્ચાર બદલી જાય તો એનો અર્થ પણ બદલી જતો હોય છે. એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજી ભાષાઓની સરખામણી, બીજી ભાષાઓમાં પણ આવા નિયમો વત્તા ઓછા અંશે છે જ, પણ આપણે એને બહુ ધ્યાનમાં લેતા નથી. અને એમાં અંગ્રેજીમાં તો ખાસ, એમાં અંગ્રેજીમાં તો ધારો કે BUT બટ આવે અને LOV લવ આવે અને MOV મૂવ આવે. એમ પછી ઓ નો કાનો માત્ર થવો જોઈએ, એને બદલે ખાલી મૂવ થઈ જશે, દીર્ઘાય થઈ જાય. એવા ઘણા બધા એરેબિકમાં, ઇંગ્લિશમાં તો ઘણા એવા ફેરફારો છે, આપણે જોઈએ આગળ. અંગ્રેજીમાં લાંબા સ્વરો માટે નિયમ અલગ છે અને તેમાં પણ ઘણા અપવાદો હોવાથી તે ભાષા વિશે પૂરતી માહિતી હોવી જરૂરી છે. મેં હમણાં કીધું, ટૂંકમાં કીધું, આપણે એ વિગતવાર જોઈ લઈએ. અંગ્રેજીમાં કોઈ પણ વ્યંજન પછી સ્વરનો અક્ષર ન આવે તો તે જોડી અક્ષર બને છે. મેં હમણાં કીધું તેમ ખાલી એ આવે તો એ આખો અક્ષર બને. વ્યંજનની સાથે સ્વર તરીકે AIOUY નો ઉપયોગ વાય છે, અમુક ય તરીકે પણ વપરાય છે. આપણે સારી રીતે જાણીએ છીએ, પરંતુ અરેબી ભાષાની જેમ તેના નિયમોનું ચુસ્તપણે પાલન થતું નથી. ગુજરાતીમાં પણ એવું છે. જેમ કે ઓ આવે તો બોક્સ થઈ જાય, BOX એટલે બંને કાનનું માત્ર બો થઈ જાય ને એક્સ એટલે એક્સ. માં અહીં ઓનો ઉચ્ચાર ઓ એટલે કે કાના માત્ર બો જેવો થાય છે બોલવામાં. એવી રીતે MOV મૂ, અહીંયા ઓ છે, અહીંયા ઓનો અક્ષર બો થાય છે, પણ અહીંયા ઓનો અક્ષર મૂ રસવાળો થઈ જશે. એવી રીતે LOV લવ, અહીંયા અધ્યાર તરીકે આવે છે, એની જગ્યાએ ઓ વપરાય છે. LOV લવ કે લવ, અહીંયા પણ ઓનો અક્ષર લોવ નથી થતો, અહીંયા મોવ નથી થતો. એટલે કે ઓનો ઉચ્ચાર નિયમ મુજબ કાના માત્ર તરીકે થતો નથી. આવા બીજા પણ ઘણા અક્ષરો છે, પણ આપણે અત્યારે એની બહુ લાંબી ચર્ચા નહીં કરીએ. આ બધા જાણો જ છો. એટલે કે આ અંગ્રેજીની અંદર આમાં ઘણા પેલા બધા હોય છે. ધારો કે નેશનલ શબ્દ આવે છે, ઓનેસ્ટ જોઈએ, ઓનેસ્ટમાં આગળ H સાયલેન્ટ આવે છે એટલે ઓનેસ્ટ બોલાય છે. અને SION અથવા તો TION આવે છે. આવા TION શબ્દ ભાષાના નિયમમાં ટીઓન થાય, પણ ટીઓન નથી થતું, સન થાય છે. નેશનલ છે, કમ્પેરિઝનમાં SION છે, બધા ION શબ્દ આ તો TION તો લગભગ ઘણા ટકા વપરાય છે. આનો ઉચ્ચાર આના નિયમ પ્રમાણે આપણે જે કીધું એ પ્રમાણે નથી થતું. એટલે ટૂંકામાં આટલી વસ્તુ આપણે આમાં ને આમાં ફેર છે.
પણ એરેબિક ભાષામાં બહુ ચુસ્તપણે આ ઉચ્ચારનું નિયમોનું પાલન કરવામાં આવે છે. ગુજરાતીમાં પણ એટલું બધું આપણે એનું ધ્યાન નથી રાખતા, કારણ કે એરેબિક ભાષામાં જો આનું બહુ ધ્યાન ન રાખીએ તો અર્થના અનર્થ થઈ જતા હોય છે. એટલે કે આ રીતે આપણે સ્વર અને વ્યંજનની બાબતની વાત કરી. આગળ જોઈએ. એ ઉપરાંત અરેબિક ભાષામાં અમુક ઝેર જબર પેશ જેને પેલા કે ચિહ્નો છે એ સિવાય પણ બીજા પણ અમુક ચિહ્નો ખાસ વપરાય છે જે બીજી ભાષાઓમાં નથી વપરાતા. એટલે કે કેટલાક ચિહ્નો વિશેષ પ્રકારની કામગીરી કરે છે અરેબિક ભાષામાં જે અન્ય ભાષાઓમાં નથી. એમાં પહેલું છે તસ્દીદ. સ્વર ચિહ્ન વગર જ્યારે વ્યંજનનો ઉચ્ચાર બેવડાવવો હોય, ડબલ અક્ષર કરવો તો આપણે ખાલી અડધા અક્ષરને અંગ્રેજીમાં 2 ક કરવા હોય તો અથવા તો બબોથી કરવું હોય તો નાનો અક્ષર અડધો અક્ષર આખો અક્ષર 2 જોડી અક્ષર કરી દઈએ છીએ, અથવા તો એવી રીતે ઇંગ્લિશમાં પણ એરેબિકની અંદર આવી રીતે નાનો પહેલો અક્ષર તો હોતો જ નથી સ્વર વ્યંજનમાં, એટલે એને બદલે આ નિશાની વપરાય છે. અંગ્રેજીમાં ડબલ્યુ જે આવે એના જેવી નિશાની આની ઉપર એરેબિક શબ્દ ઉપર આવે તો એ શબ્દ બેવડાઈ જાય. જેમ કે અલ્લાહ, અલ ને અલ્લાહ લ બેવડાય છે એટલે ડબલ તસ્દીદ, ડબલ અક્ષર લ ને બેવડાવવા માટે અલ્લાહ, અને ઉપર વચ્ચેના અક્ષર ઉપર અલીફ આવે છે એટલે ખડી અલીફ તરીકે અડધો અલીફ છે. મેં હમણાં પહેલામાં બતાવ્યું કે પહેલો અક્ષર અલીફ હોય તો આ રીતે આવે, છેલ્લો અલીફ પણ આ રીતે પાછળ જોડાય. વચ્ચેનો અલીફ છે એ આ શબ્દના જોડાણ તોડ્યા સિવાય ઉપરની આવી નિશાની તરીકે ખડી જબર તરીકે અને મદ્દા કહે છે, અથવા એને સોરી ખડી અલીફ કહે છે, એ આવે છે. એવી રીતે ર બ એટલે 2 બી આવતા હોય તો બ ને બ તો એ બંનેને જોડવા માટે આ તસ્દીદની નિશાની છે ડબલી જેવી, એ નિશાની લાગે છે. રબ, રબ્બુલ મશરકૈન વ રબ્બુલ મગરિબૈન, એટલે રબ નહીં પણ આપણા સામાન્ય રીતે ઘણા માણસો રબ બોલે છે, રબ્બુલ આલમીન, રબ્બુલ આલમીન. એ ખરેખર જો બોલવું હોય અંગ્રેજીમાં તો આ ભાષાના આ નિયમો પર ધ્યાન રાખો. બ અથવા અલ્લાહ, અલ્લાહ નહીં, ઘણા તો અલ્લાહ બોલે છે, અલ્લાહ અલ્લાહુ ને અલ્લાહુ, કારણ કે અલ્લાહ એટલે તો એન લામ અલીફ જબર હોય તો ઉપર અથવા તો તેની ઉપરથી અથવા અલીફ લામ હોય તો એલા હોય તો તેની તરફ એવો એની મિનિંગ થઈ જાય છે. એટલે કે આવા આ તસ્દીદ આવે તો એને બેવડાવીને ભારપૂર્વક બોલવું છે, અલ્લાહુ અકબર અથવા રબ્બુલ આલમીન. એરેબિક ભાષામાં ખાસ આ તસ્દીદનો ઉપયોગ વધુ થાય છે. એવી રીતે બીજી નિશાની છે તનવીન. જ્યારે કોઈ સામાન્ય શબ્દના છેલ્લા અક્ષર ઉપર જબર, ઝેર કે પેશ રસવાઈ નિશાનીઓ, ઝેર જબર પેશની રસવાઈની ખાલી અલીફ વાવ કે પહેલા સાથે નહીં, નિશાનીઓ જોડીમાં એટલે કે ડબલ મુકાય છે ત્યારે તેને અંતે નાનો ઉચ્ચાર કરવાનો હોય છે. અંગ્રેજીમાં તેને ન્યુનેશન કહેવાય છે. આવા જોડિયા ચિહ્નો લખવાની રીત નીચે પ્રમાણે આપણે જોઈએ તો 2 ઉપર 1 જબર લગાડવાથી તેનો અક્ષર બ થઈ, 1 જબર તો બ થઈ જાય, અલીફ 2 અલીફ જબર હોય તો બા થાય, 1 જબર હોય તો બ થાય. તેવી જ રીતે 1 ઝેર લગાડવાથી બી થાય, ઉર્દુમાં આપણે 2 બોલીએ છીએ, અને 1 પેશ લગાડવાથી બો અથવા તો બુ થાય છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે પરંતુ આ જબર, ઝેર કે પેશ જેને આ 3 નિશાની એને એરાબ પણ કહે છે, એરાબ શબ્દ છે અરેબિકમાં, એને 1 ને બદલે 2 લગાડવામાં આવે તો તેના ઉચ્ચાર બદલી જાય છે. ન્યુનેશનની હમણાં વાત કરીને એના એક્ઝામ્પલ જોઈએ. ધારો કે ત્રણેય ઝેર જબર ને પેશના ત્રણેયને જોઈ લઈએ. પહેલા જબરનું જોઈએ, જોડી આ જબર હોય તો આનો ઉચ્ચાર અન્ન જેવો થાય છે. ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે આ જબર જોડી હંમેશા શબ્દને અંતે અલીફ લખીને તેના ઉપર લખવામાં આવે છે, પરંતુ આમાં એક અપવાદ છે કે તા, એટલે કે આ જાતનો તા હોય તા મરબૂતાની સાથે અલીફ નથી મુકાતો. ધારો કે કોઈ પણ છેલ્લા અક્ષર ઉપર 2 જબર નિશાની તો એની સાથે અલીફ અવશ્ય લખવું. ધારો કે વલ્લદન, આ વલ અને દ છે એનો સ્પેલિંગ વલ્લદ છે, પણ દ ની ઉપર 2 જબર નહીં લખાય એટલા માટે અલીફ 2 જબર લખાશે. એટલે ખાલી જબરમાં છેલ્લે 2 જબર ને બદલે અલીફ 2 જબર લખાશે, વલ્લદન. એટલે કે 2 જબર હોય તો આ સાદું નામ થાય, અને અલ વલદ હોય તો ખાસ નામ થાય. આપણે આગળ પછી જોઈશું. ફૌરન,
એવી રીતે રસીદ તન. હવે અહીંયા તા મરબૂતા છે, એની પાછળ રાની પાછળ અલીફની પછી બે જબર લાગ્યા, પણ અહીંયા તાની બે પેજ છે, પણ અહીંયા તાની ઉપર સાથે અલીફની જરૂર નથી. રસીદ તન અહીંયા એવી રીતે સૈયાર હતા, એટલે આમાં પણ અલીફની જરૂર નથી હોતી. હમણાં જે કીધું ને તે એટલે આગળ જોઈએ જોડિયા ઝેર કહેવાય. આનો ઉચ્ચાર ઇન જેવો થાય છે. આ જોડી લખતી વખતે અલીફની જરૂર પડતી નથી. અને શબ્દના છેલ્લા અક્ષરની નીચે બે ઝેર લખાય છે. બાઈ તીન, બાઈ ખાલી એક જબલ તો બાઈ તી થાય, અને બે જબલ તો બાઈ તીન થઈ જાય. હવે તો જન્નતીન અહીંયા તા હોય કાંઈ તા મરબૂત હોય, એમાં કંઈ ફેર પડતો નથી. કલમીન એટલે વલદીન, આ સામાન્ય અક્ષરો માટે આ નિશાની છે. ખાસ અક્ષરોની આપણે પછી વાત કરીશું. એવી રીતે જોડિયા પેશ. આ જોડીમાં એક પેશ બીજાની ઉપર ઊંધો લખાય છે. આ જોડી લખવા માટે પણ અલીફની જરૂર પડતી નથી. તે સીધા શબ્દના છેલ્લા અક્ષર ઉપર લખાય છે, અને આનો ઉચ્ચાર ઊન જેવો થાય છે. દાખલા તરીકે કિતાબુન, કાપ ઝેર કી, અહીંયા જો માર્ક કરજો, કાપ ઝેર છે એકલો છે એટલે રસવાય છે. કિતાબીન, કિતાબીન નહીં થાય, કિતાબીન. આમાં આપણે બહુ બોલવામાં બહુ ધ્યાન અરેબિક ભાષામાં. કિતાબુન એવી રીતે અશદુન, અસદ એટલે અહીંયા ચોકડી, અહીંયા સિંહ. વલદુન એટલે કે બાળક, વલદુન. અહીંયા પણ વલાદુન નથી, કાંઈ જબર આની સાથે નથી આવતો, આની સાથે પેલું નથી આવતું. યદુન એટલે કે હાથ થાય. આમાં પણ બે પેશ ઉપર આવે છે. એટલે કે આ રીતે જોડિયા ઝેર જબર અને પેશનું મહત્વ પણ ઘણું છે એરાબને બાબતમાં. એરાબ વિશે બીજી વસ્તુ પણ છે જે ઝેર જબર પેશ વિશે. એ કોઈ પણ ક્રિયા થતી હોય તો ક્રિયાનો કર્તા છે કે કર્મ છે કે એ નામ છે બીજા પેલા નામ સાથે સંકળાયેલું છે, એને ધ્યાનમાં રાખી અને આ એરાબની નિશાની હોય છે વાક્યમાં. એ આપણે વાક્યની ચર્ચા વખતે જોશું. વાતચીતની એમ જો વાત કરીએ તો અહીંયા હમણાં જે ડબલ ઝેર જબર પેશ વાત કરી એના બદલે સિંગલ જ શબ્દ બોલાય છે. એટલે વાતચીતમાં અરબી બોલતી વખતે શબ્દને અંતે આવતા તન્વીનનો ઉપયોગ થતો નથી. ધારો કે વલદુનને બદલે વલદ જ બોલાય છે. વ્યવહારમાં સામાન્ય નામો અને વિશેષણો તન્વીન વગર બોલાય છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું કે ઘણી વખત નામ આવે ને પછી આપણે કંઈક ભાઈ સગીર છે તો સગીરોમ કેમ નહીં, સગીર તરીકે છે એટલે કુંગળું. આ જે આપણે બોલવું હોય તો સગીર, બાકી જે લખવું તો સગીરોન લખાય, પણ ભાઈ સગીર એટલે કે કુંગળું. બતાલના એટલે ખરાબ. કબીર, કબીરુનના બદલે કબીર બોલવામાં. મોટું એટલે મહાન જૂનું કે મોટું. કાચીબુન એટલે જૂઠું. સદીદ એટલે મજબૂત, સદીદ. એવી રીતે સત્યવાન, સાદિક, સાદિક એટલે સત્યવાન. મૌજૂદ એટલે કે મૌજૂદ અથવા હાજર. બૈર, આ બધાની પાછળ છેલ્લે ઝેર જબર કે પેશ લગાવેલ નથી ટૂંકમાં કહીએ. અને આ વાતચીતની ભાષામાં આપણે આ રીતે બોલતા હોય છે. અને વાતચીતમાં તો આપણે એટલા માટે જ વાતચીતમાં ખાલી આ શબ્દ બોલે તો વાત પૂરી થઈ જતી હોય છે. આગળ જઈએ, શબ્દની વાત કરીએ. દરેક ભાષામાં ભાષાવિદે જુદા જુદા સમૂહમાં શબ્દોની વહેંચણી કરતા હોય છે. અંગ્રેજીની વાત કરીએ તો તેમાં ભાષાના 8 ઘટકો છે. અંગ્રેજી વાક્ય કોઈ પણ લે તો તેની અંદર ગમે તેટલા શબ્દો આવતા હોય તે શબ્દોના 8 પ્રકાર છે. 8માંથી 9મો પ્રકાર કોઈ નથી, જેમાં નામ, ક્રિયાપદ, સર્વનામ, વિશેષણ, જેને અંગ્રેજીમાં એડજેક્ટિવ, સર્વનામના પ્રોનાઉન, ક્રિયા વિશેષણ અને એડવર્બ, નામયોગી અવયવ અને પ્રિપોઝિશન, સંયોજકોને કંજંક્શન અને આશ્ચર્યજનક ઉદ્ગારો. આ રીતે 8 ઘટકો વાક્યના હોય છે. અરબીમાં આવી વહેંચણી ફક્ત 3 ગ્રુપમાં જ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓ આવી જાય છે, પણ એના નામ, એના હેડિંગ 3 છે અને પ્રકાર 3 જ છે, જેને આમાં 8 પ્રકાર છે. અને પ્રકારના નામ પ્રમાણે વાક્ય રચનામાં તેનો સમાવેશ થતો હોય છે. એટલે એટલા માટે અગત્યનો આ છે એ આપણે વાક્ય રચના વખતે ફરીથી આને યાદ કરીશું. જેમાં નામને ઇસ્મ કહેવામાં આવે છે, અંગ્રેજીમાં નાઉન કહેવામાં આવે છે. નાઉનની અંદર અરેબિક ભાષાની અંદર સર્વનામ અને વિશેષણનો નામ ઉપર સર્વનામ અને વિશેષણને પણ નામ તરીકે જ ગણવામાં આવે છે. એવી રીતે ક્રિયાપદ અને અવયવો, એટલે ક્રિયાપદમાં એડવર્બ,
ક્રિયાપદમાં આવી ગયું. નામ સર્વનામ કરવું વર્બ નામ આ રહ્યું ક્રિયાપદ, નામ ને ક્રિયાપદ. અને બાકીના જે છે આ બંને નામમાં આવી જાય છે. બાકીના જે બધા છે અહીંથી લઈને અહીં સુધીના બધા, એ બધાને હુર્ફ અથવા તો અવ્યયો કહેવામાં આવે છે. અંગ્રેજીમાં ફક્ત પ્રિપોઝિશન તરીકે જ આવ્યું, નામયોગી અવ્યય જ હોય છે. જ્યારે આની અંદર આ બધાને આને બધાને અવ્યય તરીકે સમાવી લેવામાં આવે છે. એને આર્ટિકલ્સ અથવા પાર્ટિકલ કહેવામાં આવે છે. બીજું, દરેક ભાષામાં એક કરતાં વધુ શબ્દનો સમૂહ કે જેમાંથી કોઈ અર્થપૂર્ણ ભાવ નીકળતો હોય તો તેને વાક્ય કહે છે. આ સેન્ટેન્સ, કોઈ પણ ગ્રુપમાંથી સેન્સ નીકળે તો તેને અંગ્રેજીમાં સેન્ટેન્સ કહે છે. અને આપણે એને શબ્દોનો સમૂહ હોય, 4-5 શબ્દો હોય, પણ એમાંથી કોઈ ભાવ નીકળતો હોય તો એને આપણે વાક્ય કહીએ છીએ. શરત એ છે કે એમાં એક શબ્દ ક્રિયાપદનો હોવો જોઈએ. આ શબ્દનો સમૂહ ગમે તેટલાનો હોય, એમાં એક ક્રિયાપદ હોવું, ક્રિયાપદનો કોઈ પણ કાળ હોય પણ ક્રિયાપદ હોવું જરૂરી છે. વાક્યમાં ઓછામાં ઓછા 2 શબ્દો, એક ક્રિયાનો કરનાર એટલે કર્તા, અંગ્રેજીમાં એને સબ્જેક્ટ કહે છે, અને એ નામ અથવા સર્વનામ અથવા બીજા કોઈ ચાવીરૂપ શબ્દો, સર્વનામમાં પણ ઘણા પ્રકારો છે, એટલે એમાંથી કોઈ પણ શબ્દ હોય, અને એક ક્રિયાપદ હોવા જરૂરી છે. સર્વનામ એક તરીકે જ બતાવ્યું, પણ સર્વનામમાં દર્શક સર્વનામ ને વ્યક્તિવાચક સર્વનામ ને એવા ઘણા બધા પ્રકારો છે. સામાન્ય રીતે અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષાના સાદી વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ ઉપરાંત વિશેષણ, ક્રિયા વિશેષણ, સંયોજકો અને પાર્ટિકલ્સ, અવયવો એ વગેરેના એક કે વધુ શબ્દનો સમૂહ પણ આની સાથે હોય છે. અંગ્રેજી વાક્યના 8 ઘટકો છે, પરંતુ અરબીના આવા 3 જ ઘટકો છે: નામ, ક્રિયાપદ અને હુર્ફ. આપણે હમણાં જે કીધું તે આને પહેલાના રૂપમાં જોઈ લઈએ. આ જે અંગ્રેજીના વાક્યના ઘટકો 8 આવે છે, એમાં 8માંથી જ્યાં 3 ભાગ કર્યા, એ આ 3 ભાગ એરેબિકના આ રીતે હોય છે. એક તો નામ, ક્રિયાપદ અને અવ્યય એટલે પાર્ટિકલ. નામમાં ખાસ નામ પણ હોય, સામાન્ય નામ પણ હોય, અને પ્રોપર નાઉન, કોમન નાઉન, સર્વનામ પણ હોય. સર્વનામના જુદા પ્રકાર છે, નામના પણ જુદા જુદા પ્રકાર છે, વિશેષણ છે. એ બધાને અરેબિક ભાષામાં નામ તરીકે જ ગણવામાં આવે છે. નામ તરીકે ગણવામાં આવે તો વિશેષણો કોઈ શબ્દ હોય એની આગળ પણ ધી અથવા તો અલ શબ્દ લાગશે, આપણે આગળ જોશું. એ ક્રિયાપદની અંદર આપણે ગુજરાતી ઇંગ્લિશમાં 3 કાળ હોય છે મોટા બ્રોકલી. સાદો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જ્યારે એરેબિકમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એના માટે પૂર્ણ ભૂતકાળ એટલે માઝી એને પરફેક્ટ વર્ક તરીકે કહેવામાં આવે છે. અને જો ક્રિયા ન થઈ હોય અથવા ભવિષ્યમાં થવાની હોય પણ પૂરી ન થઈ હોય તો અપૂર્ણ ક્રિયાપદ, એમાં વર્તમાન કાળ અને ભવિષ્યકાળ બંને આવી જાય છે, ઇમ્પરફેક્ટ. એટલે કે આ રીતે 8 પહેલાં તો આવી જાય. બાકીના આર્ટિકલ્સ, બાકીના જે કંઈ શબ્દો વૈધા મેં કીધું આશ્ચર્યજનક વાક્યો આ ને તેને એ બધું આમાં આવી જાય છે. સર્વનામ ભાષા ગણવામાં આવે છે. નામની ક્યાં વાક્યના વાક્યમાં એક કે વધુ અક્ષરોના અવ્યય ગણવામાં આવે છે. એટલે કે આ રીતે આપણે આખે શબ્દોની રચના અને શબ્દોના પ્રકારને એ બધું જોયું. હવે આના પછી નેક્સ્ટ એપિસોડની અંદર આપણે આના એક પછી એક અરેબિક ભાષા તો ગુજરાતી કે અંગ્રેજીમાં આના શું તફાવત છે, શું ફેરફારો છે એ જોશું. આ બીજી ભાષાઓ કરતાં અરેબિકમાં મેઇન ફંડામેન્ટલ ફેરફાર આ છે. પછી વાક્ય રચનામાં ને એમાં આવશે એ જોશું. એટલે કે આજના એપિસોડ આપણે અહીંયા વિરામ આપીએ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું. ત્યાં આગળ ઉપર આ જે પાર્ટ્સ ઓફ ધ સેન્ટેન્સ છે, આ બધા નામના શબ્દો છે, એ શબ્દો શું છે એના વિશે જોશું. પહેલાં નામની ચર્ચા કરી. નામમાં પણ સર્વનામ, નામમાં પણ નામના વચન અને એવું સર્વનામ ને એ બધું આવતું હોય, નામના વચન, નામની જાતિ, એ બધું આપણે આમાં જોયું. એવી રીતે ક્રિયાપદમાં પણ ક્રિયાપદ કેવી રીતે બને છે અરેબિક ભાષામાં. કારણ ક્રિયાપદ મૂળ મુખ્ય એટલા માટે છે એ સર્વનામના પ્રત્યયો સાથે પણ સંકળાયેલા છે, અને બીજા શબ્દો પણ ક્રિયાપદની સાથે જોડવાથી તે વર્તમાન કાળ કે ભૂતકાળ બને છે. બાકીના જેટલા પણ શબ્દો છે અવ્યય છે
એ પણ ખાસા અગત્યના છે. એની પણ આપણે નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું. પછીના ત્રીજા એપિસોડમાં આપણે પેલું જોશું, વાક્ય રચનાથી શરૂઆત કરીશું. એટલે આજના એપિસોડમાં આપણે આજના એપિસોડને વિરામ આપીએ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. અને હું આપને દર વખતે મારા બધા એપિસોડમાં કહું છું તેમ અમારા આ જેટલા પણ એપિસોડ અમે યુટ્યુબ ઉપર મૂકીએ અમારી સાઇટમાં, એ હવે આપને એના નોટિફિકેશન મળતા રહે એના માટે આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો આપને જાણવામાં સરળતા રહેશે. એ સાથે આજના એપિસોડને આપણે વિરામ આપીએ. અલ્લાહ હાફિઝ. ખુશ રહો, સુખી રહો, સલામત રહો અને આપના બાળ બચ્ચાઓ કુટુંબનો ખ્યાલ રાખો. અલ્લાહ હાફિઝ.